પ્રિયા આખી રાત યશના જનૂનને સહન કરતાં કરતાં થાકી ગઈ હતી. પહેલી રાતના સંકોચ અને ખચકાટને કારણે તેને ના પણ પાડી શકતી નહોતી, પરંતુ યશનો ઉત્સાહ ઓછો થવાનું નામ જ નહોતો લેતો. ઠંડી રાત પછી સવારના હળવા કિરણો રૂમમાં ફેલાવા લાગ્યા, પણ પ્રિયાનો થાક હવે તેની ચરમસીમા પર હતો. તેણે ધીમેથી યશને વિનંતી કરી, હવે બસ પણ કરો, જુઓ સૂરજ નીકળી આવ્યો છે. યશે ઘણી મુશ્કેલીથી પોતાને રોક્યો અને તેને પોતાનાથી અલગ કરી. તેની આંખોમાં પણ ઊંઘ હતી, પણ પ્રિયાની કોમળતા અને માસૂમિયતે તેને બેવશ કરી નાખ્યો હતો. ખેર, હવે તે પણખું ફરીને સૂઈ ગયો અને પ્રિયાની આંખો પણ ભારે થઈ ગઈ. હજુ થોડી જ વાર થઈ હતી કે દરવાજે ટકોરા પડ્યા. યશ તો ગાઢ નિંદ્રામાં હતો, એટલે પ્રિયાએ જ ઉઠવું પડ્યું. તે લથરાતા ડગલે દરવાજા સુધી ગઈ અને હળવા અવાજે બોલી, કોણ છે? બહારથી અવાજ આવ્યો, બેટા, 9 વાગી ગયા છે. જલ્દી તૈયાર થઈ જાઓ, તારા પિયરના લોકો આવવાના છે. સાસુનો અવાજ સાંભળતા જ પ્રિયાના મનમાં અજીબ ઉદાસી છવાઈ ગઈ. તેને ઘડિયાળ જોઈ. સવારના 7:30 વાગ્યા સુધી યશે તેને પોતાનાથી દૂર કરી નહોતી. માંડ 1 કે 2 કલાક જ તે સૂઈ શકી હતી અને હવે ફરીથી ઉઠવું પડી રહ્યું હતું. તેની નજર પલંગ પર નિરાતે સૂતેલા યશ પર ગઈ. તે એકદમ નિશ્ચિંત હતો, જાણે તેને કોઈ વાતની પરવા જ ન હોય. પ્રિયાએ ભારે હૈયે કબાટ ખોલ્યો, કપડાં કાઢ્યા અને નાહવા જતી રહી. જલ્દી તૈયાર થઈને જેવી તે બહાર આવી, તેને જોયું કે તેના પિયરવાળા પણ પગફેરાની વિધિ માટે આવી ગયા હતા. સાસુએ હસતા હસતા કહ્યું, બેટા, જા, યશને પણ જગાડી દે. જમાઈ રાત સૂતા રહે અને મહેમાનો રાહ જોવે એ ઠીક ન લાગે. પ્રિયાને આ સાંભળીને અજીબ ગભરામણ થઈ. વીતેલી રાત પછી યશનો સામનો કરવામાં તેને ડર લાગતો હતો. ક્યાંક ફરીથી એવું જ કંઈક ન થઈ જાય. આખી રાત યશે જ કહેતો રહ્યો હતો કે પ્રિયા, તારી સુગંધમાં જ મારું સુકૂન છે. કાશ આ રાત ક્યારેય પૂરી ન થાય. યશની વાતો તેને બેચેની કરી દેતી, પણ જ્યારે સાસુએ ફરીથી ઈશારો કર્યો તો તે મજબૂરીમાં રૂમમાં ગઈ. સવારના 11 વાગી ગયા હતા, પણ યશ હજુ સૂતો હતો. પ્રિયાએ ધીમેથી તેનો હાથ પકડીને તેને જગાડવાની કોશિશ કરી. યશ, ઉઠો, બધા રાહ જોવે છે. યશે ઊંઘેરી આંખોથી પ્રિયાને જોઈ, પણ જ્યારે તેની નજર તેના ચહેરા પર પડી, તેની મસ્તી જાગી ઉઠી. તેને અચાનક પ્રિયાનો હાથ ખેંચ્યો, જેનાથી તે સીધી તેની ઉપર જઈને પડી. પ્રિયા, તારાથી દૂર જવાનું તો મન જ નથી થતું, યશે હસતા હસતા કહ્યું. અને આ સંબંધીઓ પણ ને જરાય સમય જ નથી આપતા. પ્રિયા ગભરાઈ ગઈ. યશ, છોડો ને, બધા રાહ જોવે છે. યશે તેનું એક ન સાંભળ્યું અને જબરદસ્તી તેને રોકી લીધી. પોતાની મનમાની કરીને જ તેને છોડી અને પછી પોતે નાવા ગયો. જ્યારે તે બહાર આવ્યો ત્યારે પોતાનો ભીનો ટુવાલ પ્રિયા તરફ ફેંકતા બોલ્યો, હું તો નાસ્તા માટે જાઉં છું, તું પણ જઈને ફરીથી તૈયાર થઈ જા. જો મોડું થાય તો કોઈ પણ બહાનું બનાવી દે છે. પ્રિયાનું દિલ રડવા જેવું થઈ ગયું હતું, પણ બહાર બધાની સામે તે ઈચ્છીને પણ કંઈ કરી શકતી નહોતી. યશ રૂમની બહાર જતો રહ્યો. અંતે ચૂપચાપ ફરીથી નહાઈને એ જ કપડાં પહેરીને તૈયાર થઈ ગઈ, જેથી કોઈને શંકા ન જાય. નાસ્તા દરમિયાન યશ વારંવાર તેને ઈશારાથી રૂમમાં બોલાવા લાગ્યો, પણ હવે તે કંટાળી ગઈ હતી. તેથી તેને યશની મા પાસે બેસીને વાતોમાં પોતાને વ્યસ્ત કરી દીધી. યશે જ્યારે જોયું કે પ્રિયા તેને નજર અંદાજ કરી રહી છે, તો ગુસ્સામાં ઉઠીને પોતાના રૂમમાં જતો રહ્યો અને દરવાજો જોરથી બંધ કરી દીધો. હમણાં તો અહીં બધાની સાથે બેસીને નાસ્તો કરતો હતો, ખબર નહીં શું થયું. પ્રિયાએ પણ માથું ધૂણાવીને સાસુ સાથે જૂઠું બોલી દીધું કે ખબર નહીં માં, મને પણ ખબર નથી કે અચાનક તેમને શું થઈ ગયું છે. જ્યારે પ્રિયા સારી રીતે જાણતી હતી કે યશના ગુસ્સાનું કારણ શું હતું,
પણ પ્રિયા અત્યારે યશનો ગુસ્સો તો બરદાશ્ત કરી શકતી હતી, પણ તેનું જુનૂન ને. ખેર, પ્રિયા આજે આખો દિવસ પોતાના રૂમમાં જ ન ગઈ, અને સાંજે તો મોં દેખાઈનું ફંક્શન હતું, એટલે તેની સાસુએ તેને તૈયાર થવા માટે પાર્લર મોકલી દીધી અને પોતે તૈયારીઓમાં લાગી ગઈ. મોં દેખાઈના ફંક્શનમાં તો પ્રિયા વધારે સુંદર લાગતી હતી, અથવા એમ કહો કે તે કયામત ઢાતી હતી. તેને જોતા જ યશ તો પોતાની પલકો ઝબકાવવાનું જ ભૂલી ગયો હતો. લાલ અને લીલા રંગના કોમ્બિનેશનમાં મોં દેખાઈનો સુંદર જોડો, મહેંદીથી સજાવેલા હાથોમાં લાલ અને લીલા રંગની બંગડીઓ, અને એવી જ રીતે મહેંદી લગાવેલા પગમાં સોનાની પાયલ, ઉપરથી ઘૂમટો ઉઠાવવા માટે માથા પર નાખેલી નથની ગોલ્ડન ચુંદડી, જેમાં પ્રિયાનો સુંદર ચહેરો સાફ દેખાતો હતો. જ્યારે પ્રિયાને મોં દેખાઈના ફંક્શન માટે યશની પાસે બેસાડવામાં આવી તો યશે પ્રિયાનો હાથ જોરથી પકડી લીધો અને તેના કાન પાસે આવીને કહેવા લાગ્યો, પ્રિયા, આજે તો તું કોઈ પણ સંજોગોમાં મારાથી બચી નહીં શકે. આ સાંભળતા જ પ્રિયાનું માથું ચકરાવા લાગ્યું અને તેના કપાળ પર પરસેવાના ટીપા સાફ દેખાવા લાગ્યા. બીજી રાત પણ યશે પ્રિયાને ઊંઘવા જ નહોતી દીધી, અને પછી રૂમમાં ન જવાના ડરથી પ્રિયા આખો દિવસ પોતાની સાસુ સાથે જ બેસી રહી હતી. ઉપરથી મોં દેખાઈનું ફંક્શન પૂરું થતાં જ પ્રિયાના ઘરના લોકો તેને પોતાની સાથે લઈ જવાના હતા. તેથી પ્રિયાની સાસુએ તેમને પણ ફંક્શન માટે રોકી રાખ્યા હતા. જોકે પ્રિયાના ખાનદાનની પરંપરા મુજબ દીકરીના મા બાપ બીજી સવારે જ પોતાની દીકરીને પગ ફેરાની વિધિ માટે પોતાના ઘરે લઈ આવે છે, અને તેથી જ પ્રિયાના પિયરવાળા સવારે જ આવી ગયા હતા. પણ જ્યારે સાસુએ જણાવ્યું કે સાંજે જ ફંક્શન છે તો તેઓ પ્રિયા વગર જ પાછા જઈ રહ્યા હતા, પણ સાસુએ રોકી લીધા કે આ રીતે દીકરીને લીધા વગર જવું સારું નહીં લાગે, એટલે તમે ફંક્શન સુધી રોકાઈ જાઓ અને પછી તેને લઈ જજો. પણ હવે પ્રિયાને એટલી ઊંઘ આવતી હતી કે તેનામાં બિલકુલ હિંમત નહોતી કે તે આજે રાત્રે પણ યશ સાથે જાગી શકે અને તેની ઈચ્છાઓ પૂરી કરી શકે. મોં દેખાઈનું ફંક્શન પૂરું થતાં જ પ્રિયાના મા બાપે તેને સાથે લઈ જવાની રજા માંગી અને કહ્યું કે આવતીકાલે તમે તેને પાછી લઈ આવી શકો છો. યશની માએ કહ્યું, જી ચોક્કસ. આટલું કહેતા જ સાસુએ પ્રિયાના કપાળ પર વહાલ કર્યું. ઘરમાં કોઈને પણ આ વાતથી વાંધો નહોતો, પણ પ્રિયાના જવાની વાત સાંભળી યશના તો હોશ જ ઉડી ગયા. યશ તરત જ કહેવા લાગ્યો, અરે ના ના, અમારે ત્યાં એવો કોઈ રિવાજ નથી કે લગ્નના બીજા જ દિવસે જ છોકરીના મા બાપ તેને સાથે લઈ જાય. ત્યારે યશની માએ તેના ખંભા પર હળવી ટપલી મારી અને કહ્યું, યશ બેટા, વડીલો સાથે આવી મજાક ન કરાય અને આવી રીતે જવાબ ન અપાય. અને પછી હસતા હસતા પ્રિયાના મા બાપને કહ્યું, તમે યશની વાતોનું ખોટું ન લગાડતા. આજકાલના બાળકોને તો જરાય શરમ જ નથી આવતી, બસ ગમે તે બોલી દે છે. પણ તમે પ્રિયાને તમારી સાથે લઈ જઈ શકો છો. પ્રિયા પણ કદાચ એ જ ઈચ્છતી હતી કે તે પોતાના મા બાપ સાથે ઘરે જતી રહે અને પોતાની ઊંઘ પૂરી કરી લે, કારણ કે માથાના દુખાવાને લીધે તેનું માથું ફાટી રહ્યું હતું. પ્રિયાએ માથું ઉંચકીને યશ તરફ જોયું અને તરત જ નજર હટાવી લીધી, કારણ કે જે રીતે યશ તેને જોઈ રહ્યો હતો તે પોતાની આંખોના ઈશારાએ જ કહેવાની કોશિશ કરી રહ્યો હતો કે પ્રિયા, તું જાતે જ ના પાડી દે કે તારે નથી જવું. પણ ત્યારબાદ પ્રિયાએ યશ સામે જોયું જ નહીં અને ચૂપચાપ પોતાના મા બાપ સાથે પિયર આવી ગઈ. પિયર આવીને જેવા પ્રિયાએ કપડાં બદલ્યા અને સૂવા માટે બેડ પર પડી, એ જ વખતે યશનો ફોન આવવા લાગ્યો. પ્રિયાએ ફોન ઉપાડીને કાન પર લગાવ્યો તો યશ કહેવા લાગ્યો, પ્રિયા, આ કેવી પરંપરા છે તારા પરિવારની? અને આવું કોણ કરે છે ભલા?
ત્યારે પ્રિયાએ કહ્યું, પણ યશ, આ તો એક રિવાજ છે અને લગ્ન પછી દરેક મા બાપ આ રિવાજ નિભાવે છે. ત્યારે યશે કહ્યું, ભાડમાં જાય એવા રિવાજો. હું અત્યારે જ તને લેવા આવું છું અને તું પણ ચૂપચાપ મારી સાથે ઘરે પાછી આવી જજે. યશ બહુ ગુસ્સામાં હતો અને તેને બહુ સખ્ત શબ્દોમાં વાત કરી હતી. ત્યારે પ્રિયા કહેવા લાગી, પણ યશ, તમે મારી વાત સમજવાની કોશિશ તો કરો. હું મારા મા બાપને શું બહાનું કાઢીશ? તો યશે કહ્યું, જો પ્રિયા, એ બધું હું નથી જાણતો. તું ગમે તે બહાનું બનાવી લે, પણ તું અત્યારે અને આ જ ક્ષણે મારી સાથે પાછી આવીશ. અને પછી યશે પૂછ્યું, અચ્છા પ્રિયા, એ જણાવ કે તે હજુ સુધી કપડાં તો નથી બદલ્યા ને? ત્યારે પ્રિયાએ કહ્યું, હા યશ, મેં તો કપડાં બદલી લીધા છે અને હવે તો હું બસ સુવા જ જતી હતી. ત્યારે યશે કહ્યું, પ્રિયા, તો તું ફરીથી એવી જ રીતે તૈયાર થઈ જા જેવી મોં દેખાઈના ફંક્શન માટે થઈ હતી. પ્રિયાએ કહ્યું, પણ યશ, હજુ તો તેને વાત પૂરી પણ નહોતી કરી કે યશે તેને વચ્ચે જ રોકી દીધી અને કહ્યું, જો પ્રિયા, હું કંઈ નથી જાણતો. હું બસ તને લેવા આવું છું અને મારે તને એ જ લુકમાં જોવી છે જેવો તારો મોં દેખાઈમાં હતો. તારા બધા ઘરેણાં હું પોતે મારા હાથે ઉતારીશ અને તારી એક એક વસ્તુ હું પોતે જ ઉતારવા માંગુ છું, જેવી લગ્નની પહેલી રાતે ઉતારી હતી. અને તે મને પૂછ્યા વગર તારો શ્રૃંગાર કેવી રીતે ઉતારી દીધો? તું કોણ છે મારો અધિકાર છીનવનારી? જો પ્રિયા, હવે તું મારી પત્ની છે અને હવે મને પૂછ્યા વગર તને કંઈ પણ કરવાની પરવાનગી નથી. યશના મોઢેથી આવી વાતો સાંભળી પ્રિયાના શ્વાસ તો જાણે છાતીમાં જ અટકી ગયા હતા. કારણ કે તે વખતે યશ તેની સામે નહોતો, છતાં તેના સખ્ત શબ્દોએ પ્રિયાને તેના ગુસ્સાની ઊંડાઈનો અહેસાસ કરાવી દીધો હતો. પ્રિયાએ કહ્યું, યશ, પ્લીઝ મારી વાત સમજો. અત્યારે આ સમયે હું તમારી સાથે નહીં આવી શકું. હું ઘરવાળાને શું કહીશ? અચાનક આ રીતે જવાની વાત કરીશ તો તેઓ પરેશાન થઈ જશે. યશે કહ્યું, જો પ્રિયા, મને એ વાતથી કોઈ ફરક નથી પડતો કે તારા ઘરમાં કોણ પરેશાન થાય છે કે કોને ખોટું લાગે છે. તું મારી પત્ની છે અને મને રાત્રે મારા રૂમમાં તારી જરૂર હોય છે. હું દર રાત્રે તને મારા બિસ્તર પર જોવા માંગુ છું અને તારા સાથને અનુભવવા માંગુ છું. જો પ્રિયા, હવે તારી પાસે ફક્ત 15 મિનિટ છે. 15 મિનિટમાં તું બિલકુલ એવી જ રીતે તૈયાર થઈ જા જેવી મોં દેખાઈમાં થઈ હતી. એ જ લાલ લીલો જોડો અને પુષ્કળ ઘરેણાં જે આજે રાત્રે હું એક એક કરીને મારા હાથે ઉતારીશ. પ્રિયાએ કહ્યું, યશ, હું તમારી સાથે આવવા માટે કોઈ બહાનું તો બનાવી લઈશ, પણ આ રીતે ફરીથી સજવું ધજવું હું બધાને શું કહીશ? ત્યારે યશે કહ્યું, જો પ્રિયા, આ તો તારે ત્યારે જ વિચારી લેવું જોઈતું હતું જ્યારે હું તને ઈશારા કરતો હતો કે તારી માને ના પાડી દે. પણ નહીં, તે તો મારી તરફ જોવાની તસદી પણ ન લીધી. એનો અર્થ એ જ થયો ને કે તારી નજરમાં મારી કોઈ કિંમત નથી. જો તું અહીંથી ગઈ જ ન હોત તો આ બધું થાત જ નહીં. પણ હવે જ્યારે તે ભૂલ કરી દીધી છે તો તેનું પરિણામ પણ તારે જ ભોગવવું પડશે ને મારી જાન. પ્રિયાએ યશને સમજાવવાની હરેક કોશિશ કરી, પણ ખબર નહીં આજે યશને શું થઈ ગયું હતું કે તે કંઈ પણ સાંભળવા તૈયાર નહોતો. પોતાની વાત પૂરી કરીને યશે તરત જ ફોન કાપી નાખ્યો. પણ બિચારી પ્રિયા અજીબ સ્થિતિમાં ફસાઈ ગઈ હતી કે હવે તે શું કરે અને શું ન કરે. ખેર, સૌથી પહેલાં તો પ્રિયાએ તેની માને વિશ્વાસમાં લીધી અને કહેવા લાગી, માં, યશની તબિયત કંઈક ઠીક નથી, એટલે મારે અત્યારે જ પાછા જવું પડશે. હું ફરી ક્યારેક રહેવા આવી જઈશ. આ વાત પર તેની માએ પણ ખાસ વાંધો ન લીધો અને કહ્યું, ઠીક છે બેટા, કોઈ વાંધો નહીં. જમાઈ રાજાની તબિયતનું ધ્યાન રાખવું વધુ જરૂરી છે. પ્રિયાએ પોતાના સાસરે પાછા ફરવા માટે તેની માને મનાવી તો લીધી હતી, પરંતુ તેને એ વાત બિલકુલ ઠીક નહોતી લાગી રહી
કે તે ફરીથી મોં દેખાઈનો જોડો પહેરે અને ફરીથી દુલ્હનની જેમ સજી ધજી પોતાના પિયરેથી નીકળે. ખેર, પ્રિયાએ પોતાનો બધો સામાન પેક કરીને બેગમાં ભરી લીધો અને પછી જ્યારે યશ બહાર મેઇન ગેટ પર પહોંચ્યો તો તેને કોલ કરીને પ્રિયાને કહ્યું, પ્રિયા તું બહાર આવી છે, હું અંદર નહીં આવું. ત્યારે પ્રિયાએ પોતાનો બધો સામાન ઉપાડ્યો અને બહાર ચાલી ગઈ. પ્રિયાને જોઈને યશના કપાળ પર કરટલીઓ પડી ગઈ. જ્યારે પ્રિયાએ પોતાનો સામાન પાછળની સીટ પર રાખ્યો અને પોતે યશની બાજુવાળી સીટ પર બેસી ગઈ ત્યારે યશે પ્રિયાને કહ્યું, પ્રિયા, મેં તને તૈયાર થવા માટે કહ્યું હતું તો પછી તું તૈયાર કેમ ન થઈ? લાગે છે કે હવે તો મારી એક પણ વાતની તારા પર કોઈ અસર જ નથી થતી. ત્યારે પ્રિયા કહેવા લાગી, યશ પ્લીઝ કંઈક તો સમજવાની કોશિશ કરો. જો હું આ રીતે દુલ્હનની જેમ સજી ધજીને નીકળતી તો માં શું વિચારતી કે હું આજે ફરીથી દુલ્હન બનીને કેમ જઈ રહી છું? માંડ માંડ તો મેં તમારી સાથે જવાનું બહાનું બનાવ્યું છે. આ તો ભગવાનનો શુક્ર હતો કે આ વખતે યશે કોઈ તમાશો ન કર્યો અને કહેવા લાગ્યો, ઠીક છે પ્રિયા, અત્યાર માટે તો તને માફ કરું છું, પણ ઘરે પહોંચતા જ તારે મારા માટે એવી જ રીતે તૈયાર થવું પડશે જેવી રીતે તું મોં દેખાઈના ફંક્શન માટે તૈયાર થઈ હતી. પ્રિયા બિચારી મરતા શું ન કરે. તેને કહ્યું, ઠીક છે યશ, હું તમારા માટે બિલકુલ એવી જ રીતે તૈયાર થઈ જઈશ, પરંતુ તમે પણ મને એક વાયદો કરો કે તમે મને વધારે હેરાન નહીં કરો, કારણ કે ગઈકાલે રાત્રે પણ તમે મને બિલકુલ સૂવા નહોતી દીધી અને આજે સવારથી પણ હું જાગી જ રહી છું. તેથી હવે મારું માથું દુખાવાથી ફાટી રહ્યું છે અને મને ખૂબ જ ઊંઘ પણ આવી રહી છે. આ સાંભળતા જ યશ કહેવા લાગ્યો, અરે પાગલ, તું પહેલાં ઘરે તો ચાલ. આજે હું તને એવી રીતે સુવડાવીશ કે તને ખૂબ જ મીઠી ઊંઘ આવશે. આ કહેતા યશની આંખોમાં તોફાન નાચી રહ્યું હતું, જે જોઈને પ્રિયાનું દિલ ઝડપથી ધબકવા લાગ્યું હતું. ખેર, જ્યારે તે બંને ઘરે પહોંચ્યા ત્યાં સુધીમાં યશની માં સૂઈ ગઈ હતી, પરંતુ જેવી પ્રિયા પોતાના રૂમમાં દાખલ થઈ કે તરત જ યશ કહેવા લાગ્યો, ચાલ પ્રિયા, હવે જલ્દી તૈયાર થઈ જા. ત્યારે પ્રિયાએ ફરીથી પોતાનો મોં દેખાઈનો જોડો પહેરી લીધો અને મેકઅપ કરીને બિલકુલ એવી જ રીતે તૈયાર થઈ ગઈ, ત્યાં સુધી કે તેને બધા ઘરેણાં પણ પહેરી લીધા હતા. અને પછી જ્યારે પ્રિયાએ પોતાનો દુપટ્ટો પોતાના માથા પર નાખવાની કોશિશ કરી તો યશ તેની નજીક આવી ગયો અને તેને પોતાના હોઠ પ્રિયાની ગરદન પર મૂકી દીધા અને ફરીથી પ્રિયા સાથે પોતાની મનમાની કરવા લાગ્યો. પ્રિયા 2 દિવસથી થાકેલી હતી અને તેની આંખો પણ ઊંઘથી ઘેરાયેલી હતી, પરંતુ યશને તો આ બધી વાતોથી કોઈ ફરક જ નહોતો પડતો. અને પછી રાત્રે 2 વાગ્યે તો પ્રિયાની આંખોમાંથી ટપ ટપ આંસુ વહેવા લાગ્યા હતા, પરંતુ એક યશ હતો જે પોતાની મનમાનીઓથી અટકતો જ નહોતો. આખરે પ્રિયાએ યશ સામે હાથ જોડી લીધા અને કહેવા લાગી, પ્લીઝ યશ, હવે તો બસ કરો અને મને થોડી વાર માટે તો સૂવા દો. પરંતુ યશ તો પ્રિયાની કોઈ પણ વાત સાંભળવા તૈયાર જ નહોતો અને યશને જોઈને એવું લાગતું હતું જાણે તેના પર કોઈ વાતનું જુનૂન સવાર થઈ ગયું હોય. આજે પણ પ્રિયાએ આખી રાત જાગીને જ વિતાવી હતી અને સવાર થતાં જ યશ તો પડખું ફરીને સૂઈ ગયો હતો, પરંતુ પ્રિયા હવે ખૂબ જ રડી રહી હતી, કારણ કે તેના પેટના નીચેના ભાગમાં દુખાવો થઈ રહ્યો હતો અને દુખાવો એટલો તેજ હતો કે તે સહન કરી શકતી નહોતી. અને પછી જ્યારે દુખાવો પ્રિયાની સહન શક્તિની બહાર થઈ ગયો તો તેણે ગાઢ નિંદ્રામાં સૂતેલા યશને જગાડવા માટે તેને ખંભાથી પકડીને હલાવવાનું શરૂ કર્યું. યશ પણ એકદમ ગાઢ નિંદ્રામાંથી જાગી ગયો અને પ્રિયાને દુખાવાથી તરફતી જોઈને તે પણ ગભરાઈ ગયો અને કહેવા લાગ્યો, પ્રિયા, શું થયું છે તને?
તું આ રીતે કેમ રડી રહી છે? ત્યારે પ્રિયાએ કહ્યું, યશ પ્લીઝ કંઈક કરો. યશ, મને ખૂબ જ દુખાવો થઈ રહ્યો છે અને હવે તો મારાથી સહન પણ નથી થતું. યશે જોયું કે પ્રિયા પેટના નીચેના ભાગ પર પોતાના બંને હાથ રાખીને તડફડી રહી હતી અને આ જોઈને યશ પોતે પણ ગભરાઈ ગયો હતો, કારણ કે તેને પણ કંઈ સમજાતું નહોતું કે આખરે પ્રિયાને શું થયું છે. યશે પ્રિયાને કહ્યું, 1 મિનિટ થોમ પ્રિયા, હું હમણાં જ માને બોલાવીને લાવું છું. આ કહેતા યશ જલ્દીથી બેડ પરથી ઊભો થઈ ગયો અને પોતાનો શર્ટ પહેરીને તેના બટન લગાવતા અને પોતાના હાથથી પોતાના વાળ ઠીક કરતા રૂમની બહાર નીકળી ગયો. થોડી વાર પછી યશની માં ગભરાયેલી રૂમમાં આવી તો તેમણે જોયું કે પ્રિયા દુખાવાથી ખૂબ જ તડફડી રહી હતી. યશની માં પોતે પણ સમજી શકતી નહોતી કે આખરે પ્રિયાને શું થયું છે. તેથી તેમણે યશને કહ્યું, યશ, એવું કર કે ડ્રાઈવરને કે જલ્દી ગાડી કાઢે, પ્રિયાને હોસ્પિટલ લઈ જવાની છે. પોતાની માના કહેવા પર યશ જલ્દી બહાર જતો રહ્યો અને ત્યાં સુધીમાં યશની માં પ્રિયાને ટેકો આપીને બહાર ગાડી સુધી લઈ આવી હતી. પરંતુ જ્યારે તેઓ પ્રિયાને લઈને હોસ્પિટલ પહોંચ્યા તો લેડી ડૉક્ટરે યશની માને ખૂબ જ ખરાબ રીતે ધમકાવી અને કહેવા લાગી, તમને ખબર પણ છે કે તમારા દીકરાએ પોતાની પત્નીની શું હાલત કરી દીધી છે? તમારો દીકરો માણસ છે કે જાનવર? તેને બિલકુલ ભાન નથી કે શું? અને પછી ડૉક્ટરે પ્રિયાની સાસુને જણાવ્યું કે પ્રિયાને ઇન્ટરનલ સાઇટ પર જખ્મ થઈ ગયા છે, તેથી તમારા દીકરાને કહેજો કે થોડા દિવસો સુધી તે પોતાની પત્નીથી દૂરી જ રાખે. ડૉક્ટરની વાત સાંભળીને તો યશની માં પણ શરમાઈ ગઈ અને પછી જેવી તે પ્રિયાને લઈને ક્લિનિકની બહાર આવી તો તેને જોયું કે યશ બહાર ગાડી પાસે જ ઊભો હતો. પોતાની માને જોતા જ યશે તેમને પૂછ્યું, માં, શું થયું છે પ્રિયાને? તો તેની માં તેને ખાઈ જનારી નજરે જોવા લાગી અને પછી કહેવા લાગી, બેશરમ માણસ, આ તો તને ખબર હોવી જોઈએ. આજે તો તે મને ખૂબ જ શરમ બતાવી દીધી છે. યશ પણ કદાચ થોડું સમજી ચૂક્યો હતો, તેથી હવે તે પોતાની માંથી નજર ચોરવા લાગ્યો હતો. પરંતુ પછી પ્રિયા જેવી ગાડીમાં બેઠી તો તેણે પોતાની આંખો બંધ કરી દીધી, કારણ કે તે 2 દિવસથી સરખી રીતે સૂઈ નહોતી અને ઉપરથી દુખાવો સહન કરીને તેની હાલત વધુ ખરાબ થઈ ગઈ હતી. ડૉક્ટરે પ્રિયાને ઇન્જેક્શન તો આપી દીધું હતું અને સાથે કેટલીક દવાઓ પણ લખી આપી હતી, જેથી તેના દુખાવામાં થોડી રાહત મળી શકે. અને પછી યશે જેવી પોતાની ગાડી સ્ટાર્ટ કરી તો તેની માં કહેવા લાગી, યશ, પ્રિયાને તેના પિયરે મૂકવાની છે તો ગાડીને પ્રિયાના પિયર તરફ લઈને ચાલ. ત્યારે યશે કહ્યું, પરંતુ કેમ માં? તો તેની માએ કહ્યું, કારણ કે હવે પ્રિયા 8 દિવસ સુધી તેની માના ઘરે રહેશે અને ત્યાં જ આરામ કરશે. ત્યારે યશે કહ્યું, પરંતુ માં, પ્રિયા અહીં આપણા ઘરે પણ આરામ કરી શકે છે ને? ત્યારે યશની માએ કહ્યું, તું તારું મગજ વધારે ના ચલાવ અને જે હું કહી રહી છું ને એ જ કર. પ્રિયાએ મનોમન પોતાની સાસુનો આભાર માન્યો અને યશની માએ પ્રિયાને તેના પિયરે મૂકી દીધી. તેમણે પ્રિયાની માને કહ્યું કે યશની ખરાબ તબિયતને કારણે પ્રિયા પગફેરાની રસમ પર પણ તમારી પાસે રોકાઈ શકી નહોતી ને, એટલે હવે તે 8 દિવસ તમારી પાસે જ રહેશે. આ સાંભળીને તો પ્રિયાની માં ખૂબ જ ખુશ થઈ ગઈ, પરંતુ તેમને પણ પોતાની દીકરીના ચહેરા પર દુખાવાના ભાવો સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. છતાં પ્રિયાએ પોતાની માને કંઈ જ ના કહ્યું, કારણ કે યશની માએ તેને હાથ જોડીને વિનંતી કરી હતી કે તે આ વિશે પોતાના ઘરવાળાઓને કંઈ પણ ના કહે. યશની માએ પ્રિયાના માથા પર હાથ રાખીને તેને આશ્વાસન આપ્યું અને કહ્યું, પ્રિયા બેટા, હું યશને સમજાવી દઈશ કે તે હવે પછી તારી સાથે આવો વ્યવહાર ક્યારેય નહીં કરે. પરંતુ પ્રિયાના દિલમાં તો જાણે યશની નિકટતાનો ડર બેસી ગયો હતો.
અને યશે પણ 2 દિવસ સુધી તો કંઈ ના કહ્યું અને પ્રિયાએ આ 2 દિવસ ખૂબ જ શાંતિથી વિતાવ્યા હતા. પરંતુ પછી 2 દિવસ પછી યશે પ્રિયાને ફોન કર્યો. ત્યારે પ્રિયા સૂવાની તૈયારી કરી રહી હતી. જેવો પ્રિયાએ ફોન ઉપાડ્યો કે યશ કહેવા લાગ્યો, અરે વાહ પ્રિયા, મારાથી દૂર રહેવાનું સારું બહાનું બનાવ્યું છે તે. આખરે એવું પણ શું થઈ ગયું છે તને કે તું તારા પિયર જઈને બેસી ગઈ છે? ત્યારે પ્રિયાએ કહ્યું, યશ, તો શું મમ્મીજીએ તમને કંઈ જ નથી જણાવ્યું? તો યશ કહેવા લાગ્યો, યાર પ્રિયા, તું આ દુનિયાની કોઈ પહેલી છોકરી તો નથી ને જેના લગ્ન થયા હોય. લગ્ન તો બધાના થાય છે ને, અને બધી જ છોકરીઓના પતિ પોતાની પત્નીઓ સાથે આ બધું જ કરે છે. પરંતુ તેમની પત્નીઓ આમ રડવા જ બેસી જતી. પ્રિયા, થોડું સહન કરવાનું પણ શીખી લો અને આમ નાની નાની વાતો પર હંગામો ના મચાવ્યા કરો. ખબર નહીં તે પેલી લેડી ડૉક્ટરને શું ભણાવ્યું અને પછી ડૉક્ટરે ના જાણે મારી માને શું કહ્યું કે મારી માએ તો મને પૂછ્યા વગર જ સીધા 8 દિવસ માટે તને મારાથી દૂર કરી દીધી અને તને તારા પિયરે મૂકી દીધી. જો પ્રિયા, હું કંઈ નથી જાણતો, પણ હું તારા વગર 8 દિવસ તો એકલો નહીં કાઢી શકું, કારણ કે મેં આ રીતે પલંગ પર એકલા રાતો વિતાવવા માટે લગ્ન નથી કર્યા. પ્રિયાએ કહ્યું, યશ, શું તમને ખબર પણ છે કે હું કયા દુખાવામાંથી પસાર થઈ રહી છું? તો યશે કહ્યું, તારી બકવાસ બંધ કર પ્રિયા, ને તારી આ રોજની ઘીસીપીટી બકવાસ સાંભળવા માટે ફોન નથી કર્યો. 2 દિવસથી હું પાગલ થઈ રહ્યો છું અને મને રાત્રે સરખી ઊંઘ પણ નથી આવતી, કારણ કે મને બેડ પર તારી જરૂર છે. જો પ્રિયા, હું તને છેલ્લી વાર કહી રહ્યો છું કે તું કોઈ પણ બહાનું બનાવ, કંઈ પણ કર, પણ બસ ઘરે પાછી આવી જા. હવે પ્રિયા પાસે યશની જીદનો કોઈ ઈલાજ જ નહોતો, તેથી અત્યારે તો તેને ફોન બંધ કરી દીધો, કારણ કે પ્રિયા પહેલેથી જ પોતાના દુખાવા સામે ઝઝૂમી રહી હતી. અને 2 દિવસ પછી હવે જઈને તેનો દુખાવો થોડો ઓછો થયો હતો, પરંતુ હવે યશ તેને માનસિક રીતે હેરાન કરી રહ્યો હતો. તેથી પ્રિયાએ વિચારી લીધું હતું કે હવે તે યશનો ફોન જ નહીં ઉપાડે અને કોઈ પણ બહાનું બનાવી દેશે. પરંતુ તે પણ યશ માથુર હતો. આટલી જલ્દી ક્યાં તે પ્રિયાનો પીછો છોડવાનો હતો? થોડા દિવસો સુધી તો પ્રિયાએ યશનો ફોન જ ઉપાડ્યો નહીં, અને જ્યારે પણ ઉપાડતી હતી તો કોઈને કોઈ બહાનું બનાવીને કહી દેતી હતી કે અત્યારે તે બિઝી છે અને થોડી વાર પછી ફોન કરશે. એમ કરતાં કરતાં 8 દિવસ પસાર થઈ ગયા હતા અને યશની ગુસ્સાથી હાલત ખરાબ થઈ ગઈ હતી. યશની માએ પણ તેના પર પાબંદી લગાવી રાખી હતી કે તે પ્રિયાને લેવા માટે નહીં જાય. અને 8 દિવસ પછી યશની માં પોતે જ પ્રિયાને ઘરે લઈ આવી હતી. અને પછી જ્યારે પ્રિયા પોતાના સાસરે પાછી આવી તો તેણે જોયું કે યશનો મૂડ ખૂબ જ ખરાબ હતો. યશે તો પ્રિયાને જોઈને પણ પોતાનો ચહેરો બીજી તરફ કરી લીધો અને ચૂપચાપ પોતાનું જમવાનું જમતો રહ્યો અને વચ્ચે વચ્ચે ચોર નજરે પ્રિયાને જોતો રહ્યો. જમ્યા પછી યશ જલ્દી જ પોતાના રૂમમાં જતો રહ્યો, કારણ કે તેને એવું લાગ્યું હતું કે પ્રિયા પણ જલ્દી જ રૂમમાં આવી જશે અને તેને મનાવવાની કોશિશ પણ કરશે. પરંતુ જેવી પ્રિયા જમ્યા પછી ફ્રી થઈ તો યશની માએ પ્રિયાને પોતાના રૂમમાં બોલાવી અને કહેવા લાગી, પ્રિયા બેટા, હું મારા દીકરાના વર્તન પર ખૂબ જ શરમાઈ રહી છું, પરંતુ તારે પણ મને બધું જ જણાવી દેવું જોઈતું હતું. ત્યારે પ્રિયા કહેવા લાગી, મમ્મીજી, મને ખુદને પણ આ વાતોની એટલી ખબર નહોતી, પરંતુ તેમ છતાં હું યશને સમજાવવાની બહુ કોશિશ કરતી હતી, પણ યશ તો મારી કોઈ પણ વાત સાંભળતા જ નહોતા. ત્યારે યશની માં કહેવા લાગી, પ્રિયા બેટા, પણ હવે તું બિલકુલ ચિંતા ના કરતી, કારણ કે મેં યશને ખૂબ સારી રીતે સમજાવી દીધો છે અને તેને બહુ ધમકાવ્યો પણ છે કે હવે પછી તે તારી સાથે આવો વ્યવહાર નહીં કરે. પરંતુ કોશિશ કરીને તું પણ
તારા રૂમમાં થોડી મોડી જ જતી રહે છે. તો પ્રિયા કહેવા લાગી, ઠીક છે મમ્મીજી, જેવું તમે કહેશો હું બિલકુલ એવું જ કરીશ. અને પછી પ્રિયા થોડી વાર સુધી તો પોતાની સાસુના રૂમમાં જ બેસી રહી અને અહીં તહીંની વાતો કરતી રહી. જ્યારે બીજી તરફ યશ પોતાના રૂમમાં બેઠો ગુસ્સાથી લાલચોળ થઈ ગયો હતો, જે ના જાણે કેટલી વારથી પ્રિયાના આવવાની રાહ જોઈ રહ્યો હતો. અને પછી જ્યારે રાત્રે 11 વાગ્યે પ્રિયા પોતાના રૂમમાં આવી તો તેને જોયું કે યશ પોતાના લેપટોપ પર ના જાણે શું ટાઈમપાસ કરી રહ્યો હતો. પ્રિયાને જોઈને યશને ખૂબ જ ગુસ્સો આવ્યો અને જેવી પ્રિયા રૂમમાં દાખલ થઈ યશે કહ્યું, પ્રિયા, દરવાજો બંધ કરીને લોક કરી દે. આજે યશ ખૂબ જ ગુસ્સામાં હતો, જેને જોઈને પ્રિયા ખરાબ રીતે ગભરાઈ ગઈ હતી. પ્રિયાએ પણ ચૂપચાપ દરવાજો બંધ કરીને લોક લગાવી દીધો અને ધીરેથી ચાલતા બેડની બીજી તરફ આવી ગઈ. પ્રિયાના બેડ પાસે આવતા જ યશે ખૂબ જ ગુસ્સામાં પોતાનું લેપટોપ બંધ કર્યું અને તેને સાઈડ ટેબલ પર રાખતા કહેવા લાગ્યો, પ્રિયા, આખરે તું પોતાને સમજે છે શું? અને તારી નજરમાં મારી શું કિંમત છે? ત્યારે પ્રિયાએ કહ્યું, યશ, તમે મારા પતિ છો અને હું તમારી ખૂબ જ ઇજ્જત પણ કરું છું, પરંતુ તમારે પણ મારું કંઈક તો ધ્યાન રાખવું જોઈએ ને. તમને ખબર છે ને કે હું 8 દિવસથી દવા ખાઈ રહી છું. ત્યારે યશે કહ્યું, જો પ્રિયા, હવે તું પણ મારી સામે તારી જ્ઞાનની કિતાબ ખોલીને ના બેસતી, કારણ કે હું પહેલેથી જ મારી મમ્મી પાસેથી ખૂબ લાંબુ લેક્ચર સાંભળી ચૂક્યો છું. ભાડમાં જા તું અને તારું આ જ્ઞાન. તું કોઈ એકલી છોકરી નથી જેની સાથે આ બધું થઈ રહ્યું છે. બધા પતિ પોતાની પત્નીઓ સાથે આવી જ રીતે રહે છે, પરંતુ તે બધી તારી જેમ હંગામો નથી કરતી. એટલું કહીને યશે પોતાનું ઓશિકું ઠીક કર્યું અને બીજી તરફ મોઢું ફરીને સૂઈ ગયો. યશનું આવું વર્તન જોઈને પ્રિયાની આંખોમાં મોટા મોટા આંસુ ચમકવા લાગ્યા, જેને પ્રિયાએ પોતાની અંદર જ ક્યાંક છુપાવી દીધા. અને પછી પ્રિયા પોતાને સંભાળતા પોતે જ યશ પાસે આવી ગઈ, પરંતુ યશ તો બીજી તરફ મોઢું કરીને સૂતો હતો અને ખૂબ જ ગુસ્સામાં પણ હતો. પ્રિયાએ યશના હાથ પર પોતાનો હાથ રાખ્યો તો યશે ઝટકા સાથે પ્રિયાના હાથને પાછળ ધકેલ્યો અને કહેવા લાગ્યો, પ્રિયા, મારાથી દૂર રહે અને મને હાથ અડાડવાની કોશિશ પણ ના કરતી. તારા ડૉક્ટરે તને આરામ કરવા માટે કહ્યું છે ને, તો જા અને જઈને આરામ કર. આજ પછી હું તને કંઈ પણ નહીં કહું. ત્યારે પ્રિયાએ કહ્યું, પ્લીઝ યશ, તમે મારાથી નારાજ ના થાવ ને. તો યશ કહેવા લાગ્યો, પ્રિયા, તને શું ફરક પડે છે મારા નારાજ થવાથી? ત્યારે પ્રિયા કહેવા લાગી, યશ, ફરક કેમ નહીં પડે ભલા? ફરક પડે છે મને, અને બહુ વધારે ફરક પડે છે, કારણ કે હું તમારી પત્ની છું અને તમને પ્રેમ કરું છું. અને જો તમે મારાથી મોઢું ફેરવીને સૂઈ જશો તો પછી મને તો ફરક પડશે જ ને. બસ. પ્રિયાના એટલું કહેતા જ યશે તેની તરફ પણખું ફેરવ્યું અને કહેવા લાગ્યો, પ્રિયા, શું સાચે જ તને ફરક પડે છે? અને શું તને ખબર છે કે હું તારાથી નારાજ છું? પ્રિયાએ કહ્યું, હા યશ, મને દેખાઈ રહ્યું છે કે તમે મારાથી નારાજ છો. તમારું મોઢું ફુગ્ગાની જેમ ફૂલેલું છે અને તમે તો મારી સામે જોઈ પણ નથી રહ્યા, તો સ્વાભાવિક છે કે તમે મારાથી નારાજ જ છો ને. ત્યારે યશ પ્રિયાના વારમાં પોતાની આંગળીઓ ફેરવતા કહેવા લાગ્યો, પ્રિયા, હવે જ્યારે તને ખબર જ છે કે હું તારાથી નારાજ છું, તો પછી મને મનાવીશ નહીં? યશની આંખોમાં તોફાન નાચી રહ્યું હતું, જે જોઈને પ્રિયાના દિલના ધબકારા વધી ગયા હતા. તે સારી રીતે જાણતી હતી કે યશને કઈ વસ્તુથી ખુશી મળે છે. પ્રિયા યશના ચહેરા પરથી પોતાની નજર હટાવી અને કહેવા લાગી, યશ, ચાલો એવું કરીએ કે આજે આપણે આખી રાત એકબીજા સાથે વાતો કરીએ. યશે કહ્યું, ના, વાતોથી તો તું મને રાજી નહીં કરી શકે.
મને રાજી કરવા માટે તારે કંઈક બીજું કરવું પડશે. યશની આ ફરમાઈશને ટાળવા માટે પ્રિયા આડી અવડી વાતો કરવા લાગી. પણ યશ પણ તેની વાતોને સાંભળી અણસાંભળી કરી રહ્યો હતો. થોડીવાર પછી યશ પોતે જ પ્રિયાની નજીક આવવા લાગ્યો તો પ્રિયા તરત જ ઊભી થઈને બેસી ગઈ અને કહેવા લાગી, પ્લીઝ યશ, આજે નહીં. યશ કહેવા લાગ્યો, પ્રિયા, મારા જરાક હાથ અડાડવા પર જ તારો જીવ કેમ નીકળી જાય છે? હું તારો પતિ છું, અને જો હું તારી નજીક નહીં આવું તો પછી બીજે ક્યાં જઈશ? શું તું ઈચ્છે છે કે હું કોઈ બીજી સ્ત્રી પાસે જતો રહું? નહીં ને. જો પ્રિયા, તું મારી પત્ની છે અને હું તને બહુ પ્રેમ કરું છું. એટલા માટે હું મારો પ્રેમ, મારો જુનૂન અને મારી શિદ્દત ફક્ત ને ફક્ત તારા પર જ લૂંટાવા માંગુ છું. પરંતુ જ્યારે તું મને તારી પાસે આવવાની ના પાડે છે અને મારાથી દૂર જવાના બહાના શોધતી રહે છે, ત્યારે તારી આ પ્રકારની હરકતો મારી જીદને હજુ વધારે છે અને બીજું કંઈ નથી કરતી. અને પછી જ્યારે એક માણસ પોતાની જીદ પકડી લે છે ને, તો પછી તેને સાચું ખોટું કંઈ જ નથી દેખાતું. તે તો બસ પોતાની જીદ પૂરી કરવા પર ઉતરી આવે છે. ચાલો, હવે બહુ થઈ ગઈ વાતો. આવ હવે મારી પાસે અને મને એવી જ રીતે મનાવ જેવી રીતે હું રાજી થઈ શકું છું. જો પ્રિયા, જો તું મારી પાસે નહીં આવે ને તો મારે તારી પાસે આવવું પડશે. અને પછી જ્યારે હું તારી પાસે આવીશ તો ફરીથી તારે હોસ્પિટલ જવું પડશે. ખબર નહીં એ લેડી ડૉક્ટરને પણ તે કેટલા પૈસા આપ્યા હશે તે બધું કહેવા માટે, જેથી તને મારાથી દૂર રહેવાનો મોકો મળી જાય. આજે તે તારા પતિથી દૂર રહેવાની નવી નવી રીતો શોધી કાઢી છે ને. હું તારી ચાલ સારી રીતે જાણું છું. ખબર નહીં તું તારી આ સુંદરતા કોને બતાવવા માંગે છે. ખબર નહીં યશ વાતને ક્યાંથી ક્યાં લઈ ગયો હતો. જે સાંભળીને પ્રિયા ખૂબ જ પરેશાન થઈ ગઈ હતી. અને થાય પણ કેમ નહીં, જ્યારે એક પતિ પોતાની પત્નીના ચરિત્ર પર સવાલ ઉઠાવે છે તો ચોટ સીધી દિલ પર લાગે છે. બિલકુલ એવી ચોટ પ્રિયાના દિલ પર પણ લાગી હતી, કારણ કે હવે આંગળી તેના ચારિત્ર પર ઉઠાવવામાં આવી હતી. પ્રિયાએ ઊંડો શ્વાસ લીધો, પોતાની આંખો બંધ કરી દીધી અને પોતાને યશને હવાલે કરી દીધી. યશે આજે પણ પ્રિયાને આખી રાત સુવા દીધી નહોતી. અને જેવી પ્રિયા પોતાની આંખો બંધ કરતી તો યશ તેના ગાલને થપથપાવવાનું શરૂ કરી દેતો હતો અને કહેતો હતો, પ્રિયા, તને સુવાની બિલકુલ મંજૂરી નથી. મારી તરફ જો પ્રિયા, અને મારા જજ્બાતોને ઠંડા કરવામાં મારો સાથ આપ. પ્રિયાને એવું લાગતું હતું જાણે તેનો જીવનસાથી બિલકુલ બેરહેમ છે અને તેને પોતાની પત્નીની તકલીફથી કોઈ લેવા દેવા જ નથી. જોકે જો પ્રિયા થોડો પણ વિરોધ કરતી તો યશનું જુનૂન હજુ વધી જતું હતું, જેને સહન કરવું પ્રિયાના વશની વાત ન હતી. કારણ કે પછી જીદમાં આવીને યશના તો પ્રિયાને સૂવા દેતો અને ના પોતે સૂતો હતો. યશના પપ્પાનો પોતાનો કારોબાર હતો, એટલા માટે યશ ઓફિસેથી મોડો જ જતો હતો. ક્યારેક 10 વાગ્યે તો ક્યારેક 11 વાગ્યે, કારણ કે તેમનો પોતાનો બિઝનેસ હતો. તો યશને કોઈ પૂછવા વાળું પણ નહોતું. અને આમ પણ યશને પોતાના કામની કોઈ પરવા પણ નહોતી, કારણ કે કામ તો ઓફિસના વર્કર્સ જ સંભાળી લેતા હતા. એટલા માટે તે મોડી રાત સુધી પ્રિયા સાથે જાગતો રહેતો હતો. અને પરિણામ એ આવ્યું કે 15 દિવસની અંદર જ પ્રિયા નબળી પડવા લાગી અને તેના ચહેરાની રોનક હવે પૂરી રીતે ખતમ થવા લાગી હતી. રાતભર જાગીને તેની આંખોની આસપાસ કારા કુંડારા પડવા લાગ્યા હતા. પરંતુ એક યશ હતો જેનું જુનૂન ક્યારેય ઓછું થતું નહોતું. યશ દરરોજ રાત્રે સૂતા પહેલાં દૂધ પીતો હતો, અને તે પણ ડ્રાય ફ્રૂટ્સવાળું. યશ દરેક રીતે પોતાનું ધ્યાન રાખતો હતો. જ્યારે તે પ્રિયાને કહેતો હતો કે તેને જાડી સ્ત્રીઓ બિલકુલ પસંદ નથી, એટલા માટે પ્રિયાએ હંમેશા આવી ફિટ રહેવું પડશે.
પ્રિયાએ હવે ફરિયાદો કરવાનું છોડી દીધું હતું અને પોતાને સંજોગોને હવાલે કરી દીધી હતી. પ્રિયાને એવું લાગતું હતું કે જેમ જેમ સમય જશે યશ પોતે બદલાઈ જશે, પરંતુ આ તો માત્ર પ્રિયાની વિચારસરણી હતી. હકીકત તો તેનાથી પણ વધારે ભયાનક હતી, જેનો પ્રિયાને કદાચ અંદાજો પણ ન હતો. પ્રિયાના લગ્નને 1 મહિનો વીતી ચૂક્યો હતો, પરંતુ યશ આજે પણ એવો ને એવો જ હતો. તેમાં તો રત્તીભર પણ બદલાવ આવ્યો નહોતો. ક્યારેક પ્રિયા જ્યારે યશથી બહુ કંટાળી જતી હતી તો રડવા લાગતી હતી, પણ યશને કંઈ કહેતી નહોતી. અને પછી 1 મહિના પછી પ્રિયાની તબિયત બહુ વધારે ખરાબ રહેવા લાગી હતી. અને જ્યારે પ્રિયાની સાસુ તેને એક લેડી ડૉક્ટર પાસે લઈ ગઈ તો ડૉક્ટરે પ્રિયાને ગર્ભવતી હોવાના સારા સમાચાર આપ્યા હતા, પરંતુ ડૉક્ટરે સાથે એવું પણ કહ્યું હતું કે શરૂઆતના કેટલાક મહિનાઓમાં તારે એ વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે કે આ દિવસોમાં તારો પતિ તારી બિલકુલ નજીક ન આવે. ત્યારે યશની માં કહેવા લાગી, તમે ચિંતા ન કરો ડૉક્ટર સાહેબા, તમે જેવું કહ્યું છે બિલકુલ એવું જ થશે. ડૉક્ટરે પ્રિયાની સાસુને કહ્યું, જુઓ આંટીજી, જો આ દિવસોમાં પ્રિયાનો પતિ તેની નજીક આવ્યો તો તેનું મિસકેરેજ પણ થઈ શકે છે, કારણ કે પ્રિયાનું શરીર પહેલાંથી જ બહુ નાજુક છે. એટલા માટે પ્રિયાએ આ વાતનું બહુ ધ્યાન રાખવું પડશે અને તમારે પણ તેની સારી રીતે દેખરેખ કરવી પડશે. લેડી ડૉક્ટરે તો પ્રિયાને પથારીમાંથી ઊભા થવાની પણ મનાઈ કરી હતી, પરંતુ જ્યારે યશને આ વિશે ખબર પડી તો તે ગુસ્સાથી લાલચોળ થઈ ગયો અને કહેવા લાગ્યો, પ્રિયા, હવે આ કયો નવો તમાશો ઊભો કર્યો જ તે? અને આ બાળક ક્યાંથી આવી ગયું આપણી વચ્ચે? જો પ્રિયા, હું તને પહેલાં જ કહી દઉં છું કે હું અત્યારે એવા કોઈ પણ મૂડમાં નથી અને મને અત્યારે સંતાન નથી જોઈતું. હું કાલે જ તારું એબોર્શન કરાવી દઈશ, કારણ કે અત્યારે તો મારે માત્ર મારી લગ્ન જીવનની લાઈફ એન્જોય કરવી છે. આ સાંભળીને તો પ્રિયા હેરાન રહી ગઈ, કારણ કે તેને તો વિચાર્યું હતું કે બાળક આવવાની ખુશીમાં યશ પોતે પણ સાવધાની રાખશે, અને આમ પણ પોતાનું સંતાન તો દરેક માણસને વહાલું હોય છે. જ્યારે કોઈ માણસને એ ખબર પડે છે કે તે બાપ બનવાનું છે તો તેની વિચારસરણી પોતે જ બદલાઈ જાય છે. ત્યારે પ્રિયાએ રડતા રડતા કહ્યું, યશ, આ આપણું બાળક છે અને આ વાત તું પણ સારી રીતે જાણે છે, તો પછી તે મને પૂછ્યા વગર આટલો મોટો નિર્ણય કેવી રીતે લઈ લીધો? ત્યારે પ્રિયાએ કહ્યું, પરંતુ યશ, હું આ બાળકને જન્મ આપવા માંગુ છું, એટલા માટે મારે બધી સાવધાનીઓ રાખવી જ પડશે ને, જે ડૉક્ટરે મને બતાવી છે. ત્યારે યશ કહેવા લાગ્યો, સારું પ્રિયા, એ જણાવ કે આ કોનું બાળક છે? પ્રિયાએ કહ્યું, જી, તમારું. આ સાંભળતા જ યશે કહ્યું, જો આ મારું બાળક છે તો નિર્ણય પણ મારો જ હોવો જોઈએ ને, અને મારો નિર્ણય એ છે કે હાલમાં મારે આ બાળક નથી જોતું, અને જ્યારે જોઈતું હશે તો હું પોતે જ કહી દઈશ. ત્યારે પ્રિયાએ કહ્યું, યશ, તમને શું લાગે છે કે મારી જિંદગીમાં જેવું તમે ઈચ્છશો શું બધું એવું જ થશે? ડૉક્ટરે સાફ શબ્દોમાં કહ્યું છે કે જો આ બાળકને કંઈ થઈ ગયું ને તો હું ફરી ક્યારેય માં નહીં બની શકું. પ્લીઝ યશ, કંઈક તો સમજવાની કોશિશ કરો. મારા માટે નહીં તો ઓછામાં ઓછું તમારા બાળક માટે તો પોતાને બદલવાની કોશિશ કરો, નહીંતર આપણે આખી જિંદગી નિસંતાન રહી જઈશું. પ્રિયાની વાત સાંભળીને યશ કહેવા લાગ્યો, જો પ્રિયા, તું મારું મગજ ખરાબ ના કરીશ. મને તારી બધી ડ્રામેબાજી સારી રીતે ખબર છે. તું તો બસ મારાથી દૂર રહેવાના બહાના જ શોધતી રહે છે, અને જ્યારે પણ મારી પાસે આવે છે ને ત્યારે પણ તું હંમેશા રડમસ્ત ચહેરો બનાવીને બેસી જાય છે. હર વખત તારા ચહેરા પર ઉદાસી છવાયેલી રહે છે, અને રાત્રે તું મને એવો રિસ્પોન્સ તો ક્યારેય આપતી જ નથી જેવો હું ઈચ્છું છું.
ત્યારે પ્રિયાએ કહ્યું, યશ, તો હવે હું બીજું શું કરી શકું તમારા માટે? આપણા લગ્નને 1 મહિનો થઈ ગયો છે અને આ 1 મહિનામાં હું ઠીકથી ઊંઘી પણ નથી, અને છતાં પણ તમને લાગે છે કે હું તમને રિસ્પોન્સ નથી આપતી. યશ કહેવા લાગ્યો, હા પ્રિયા, તું મને એવો રિસ્પોન્સ નથી આપતી, એટલા માટે તો આજ સુધી તું મને સંતોષ જ નથી આપી શકી, અને આજ સુધી મને જોઈએ એવો સંતોષકારક રિસ્પોન્સ મળ્યો જ નથી. એવો જ પાગલપન જેવો હું તને બતાવવા માંગુ છું. યશની વાતો સાંભળીને પ્રિયા ખૂબ જ ડરી ગઈ, અને તે તો ઊભી થઈને રૂમની બહાર જ જતી રહી અને વિચારવા લાગી કે આજે તે તેની સાસુને બધું કહી દેશે, અને એ પણ કહેશે કે તે પોતાના દીકરાને કંઈક તો સમજાવે, કારણ કે પ્રિયા નહોતી ઈચ્છતી કે તેનું બાળક આ દુનિયામાં આવતા પહેલાં જ પોતાનો દમ તોડી દે. એક તરફ તો પેલી લેડી ડૉક્ટરની વાતોએ તેને ડરાવી દીધી હતી, અને બીજી તરફ યશની વાતોએ તેનો જીવ કાઢી લીધો હતો. પ્રિયા તો એ વિચારીને હેરાન હતી કે ખબર નહીં યશને તેની પાસેથી કેવા પ્રકારનો સંતોષ જોઈતો હતો, કારણ કે પ્રિયા તો તેનો પૂરો સાથ આપતી હતી, જેટલો પણ તે આપી શકતી હતી. પરંતુ હા, તે તેની સાથે જાનવરો જેવા વ્યવહાર નહોતી કરતી, જેવો યશ તેની સાથે કરતો હતો. ક્યારેક ક્યારેક તો યશ પ્રિયાના હોઠોને પોતાના હોઠમાં જકડીને એટલી જોરથી કળરતો હતો કે પ્રિયાના હોઠમાંથી લોહી નીકળી આવતું હતું. અને પછી જ્યારે પ્રિયા યશને પાછળ ધકેલીને તેને પૂછતી કે તું શું કરી રહ્યો છે, ત્યારે યશ કહેતો હતો કે આજ તો મજા છે પરિણીત જીવનની, પણ તને તો એ પણ ખબર નથી કે પરિણીત જીવનની મજા શું હોય છે. પ્રિયા, તું ખરેખર બહુ જ બોરિંગ છોકરી છે. યશ જેને પ્રેમ અને મોહબ્બતનું નામ આપતો હતો, પ્રિયા તેને એક જનૂન સમજતી હતી, જેમાં યશ ફક્ત અને ફક્ત પોતાની મનમાનીઓ પૂરી કરતો હતો, અને પ્રિયા આ બધું કરી શકતી નહોતી. પ્રિયા અત્યારે પણ પોતાનું માથું પકડીને રડી રહી હતી, કારણ કે તે મા બનવા માંગતી હતી, પરંતુ યશના વર્તને તેને અંદરથી તોડી નાખી હતી. પ્રિયાએ કુંડો શ્વાસ લઈને પોતાનું માથું પકડીને બેઠી હતી. ત્યાં જ યશની મા તેના માટે તાજા અને અનારનો જ્યુસ લઈને રૂમમાં આવી, અને પ્રિયાને આ રીતે પરેશાન જોઈને કહેવા લાગી, અરે પ્રિયા બેટા, શું થયું છે તને? તારી તબિયત તો ઠીક છે ને? પ્રિયા બેટા, જો માથામાં દુખાવો હોય તો મને કહે, હું દબાવી દઉં છું, અને જો કંઈક ખાવા માટે જોઈએ છે તો પણ કહી દે, હું બનાવી લાવું છું. પ્રિયાનો પરેશાનીથી કરમાયેલો ચહેરો જોઈને યશનીમાં પોતે પણ પરેશાન થઈ ગઈ હતી, પરંતુ પોતાની સાસુને પોતાના માટે પરેશાન થતા જોઈને પ્રિયા કહેવા લાગી, અરે ના ના મમ્મીજી, હું બિલકુલ ઠીક છું, બસ થોડા ચક્કર આવતા હતા. પરંતુ પ્રિયાના હાથ પગ હજુ પણ ઠંડા હતા, કારણ કે યશની વાતોએ તેને અંદરથી હલાવી દીધી હતી. પ્રિયા હવે પોતાના બાળકની ખાતર ખુશ રહેવા માંગતી હતી, પરંતુ યશની વાતો સાંભળીને ફરી એકવાર તેની આંખો ભીની થઈ ગઈ હતી. પછી જેવી પ્રિયાએ પોતાની સાસુને કંઈક કહેવા માટે પોતાનું મોઢું ખોલ્યું, બરાબર તે જ સમયે યશ રૂમમાં દાખલ થયું. યશને જોતાં જ પ્રિયા એટલી બધી ડરી ગઈ હતી કે તે ડરના માર્યા ઉછળીને પાછળ હટી ગઈ. પ્રિયાને આ રીતે ઉછળતી જોઈને તેની સાસુ કહેવા લાગી, અરે પ્રિયા બેટા, શું થયું છે તને? તું આટલી ગભરાયેલી કેમ છે? ડૉક્ટરે શું કહ્યું હતું ખબર છે ને તને કે આ હાલતમાં વધારે ડરવું કે ગભરાવું ઠીક ન થતું? પ્રિયા પોતાની છાતી પર હાથ રાખીને પોતાના શ્વાસ સામાન્ય કરવાની કોશિશ કરી રહી હતી. ત્યાં જ તેની સાસુએ ફરી એકવાર પોતાના દીકરા સામે ઘૂરતા કહ્યું, યશ, મને એક વાત જણાવ કે તે એવું તો શું કહ્યું છે મારી વહુને કે તે તને જોઈને આટલી ડરી રહી છે? શું તને ખબર પણ છે કે તે તારા બાળકની મા બનવાની છે? યશની માએ તો હસતા હસતા મજાકિયા અંદાજમાં વાત કહી હતી, પણ યશ
ન ચહેરાના હાવભાવ બિલકુલ બદલાયા નહોતા, ના તો તેના કપાળની કરટલીઓ ઓછી થઈ હતી કે ના તેના ચહેરા પર જરા સરખું સ્મિત આવ્યું હતું. યશ કહેવા લાગ્યો, સારું, તો હવે હું શું કરું માં? કારણ કે મને તો અત્યારે બાપ બનવાનો કોઈ શોખ નથી, અને અત્યારે તો મને બસ મારી જિંદગીમાં શાંતિ જોઈએ છે. અને વરી પ્રિયા મારી પત્ની છે, અને તે મારા બાળકને જન્મ આપવાની છે. પણ અત્યારે આ કોની પરવાનગીથી માં બની રહી છે? કારણ કે જ્યાં સુધી હું નથી ઈચ્છતો ત્યાં સુધી પ્રિયાને માં બનવાનો અને મારા માથા પર બાળકોનો બોજ નાખવાનો કોઈ હક નથી. યશના મોઢેથી આ વાત સાંભળતા જ તેની માં પોતાની જગ્યાએથી ઊભી થઈ ગઈ અને તેમણે યશના મોઢા પર એક જોરદાર તમાચો ઝીકી દીધો અને કહેવા લાગી, આ કેવી ઘટિયા વાતો કરી રહ્યો છે તું? શું આજ શીખવ્યું છે મેં તને? તે તો મારા ઉછેર પર જ સવાલ ઊભો કરી દીધો. એનો અર્થ તો એ જ થયો ને કે તને પ્રિયા અને તારા આવનારા બાળકની બિલકુલ પરવા નથી. યશ, તું આટલો નીચે કેવી રીતે પડી શકે? અરે, એ લોકો તો બહુ નસીબદાર હોય છે જેમને લગ્નના તરત પછી જ માતા પિતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. અને તને શું ખબર છે કે આપણા જ પરિવારમાં એવા કેટલાય જોડા છે જેમના લગ્નને ઘણા વર્ષો વીતી ગયા છે, પણ તેઓ આજે પણ પોતાના સંતાનને મેળવવા માટે મંદિરે મંદિરે ભટકી રહ્યા છે. અને એક તું છે જેની જોડીમાં ભગવાને પોતે જ આટલી મોટી ખુશી નાખી દીધી છે, પણ તું પોતે જ તારી ખુશીઓને ઠોકર મારવા પર ઉતરી આવ્યો છે. અને પછી યશની માં નરમ શબ્દોમાં યશને સમજાવતા કહેવા લાગી, જો યશ બેટા, એકવાર તારું બાળક આવી જશે ને તો ઘરમાં રોનક જ રોનક થઈ જશે. અને પછી બાળકના આવવાથી જે સુકૂન તારી જિંદગીમાં આવશે ને એ સુકૂન તને બીજી કોઈ પણ વસ્તુથી હાંસલ નહીં થાય. યશની માં પોતાના દીકરાને સમજાવવાની દરેક સંભવ કોશિશ કરી રહી હતી, પણ તેમને ક્યાં ખબર હતી કે યશ જે સુકૂનની વાત કરી રહ્યો છે તે સુકૂન તેને પોતાના બાળકથી નહીં પણ પ્રિયાથી જ મળી શકતું હતું. એક ઊંડો શ્વાસ લઈને યશની માં રૂમની બહાર નીકળી ગઈ, પરંતુ પોતાની માતાના જતાં જ યશ ગુસ્સામાં પ્રિયાને ઘૂરીને જોવા લાગ્યો અને કહેવા લાગ્યો, પ્રિયા, આ બધું તારું જ કરેલું છે ને? શાબાશ પ્રિયા, શાબાશ. આખરે તે તારા જાદુથી મારી માને પણ તારી તરફ કરી જ લીધી. આખો દિવસ મારી મા સાથે બેસીને તેમને મારી વિરુદ્ધ ભડકાવતી રહે છે. ખરું ને? અરે, મારા જેવો પતિ જો બીજી કોઈ છોકરીને મળ્યો હોત ને તો તે તમારા પગ ધોઈને પી લે. અને તું છે કે મારી માને જ મારી સામે ભટકાવી રહી છે. આટલું કહીને યશ રૂમની બહાર જતો રહ્યો. પ્રિયા પણ તેની પાછળ પાછળ જવા લાગી અને કહેવા લાગી, યશ, મારી વાત સાંભળો. મેં મમ્મીજીને કંઈ પણ નથી કહ્યું. પ્લીઝ રોકાઈ જાવ યશ, અને પ્લીઝ મારી વાતોનો વિશ્વાસ કરો. મેં ખરેખર કોઈને કંઈ જ નથી જણાવ્યું. પ્રિયા આવી હાલતમાં પણ યશની પાછળ પાછળ ભાગતી રહી, પણ યશ તો તેની એક પણ વાત સાંભળ્યા વગર ગાડીમાં બેસીને જતો રહ્યો. ત્યારે જ્યારે યશની માએ પ્રિયાને આટલું ઝડપથી ચાલતા જોઈ તો તેમણે પ્રિયાનો હાથ પકડ્યો અને તેને પોતાના રૂમમાં લઈ જઈને કહેવા લાગી, જવા દે તેને પ્રિયા બેટા. ખબર નહીં આ છોકરાના મગજમાં શું ચાલતું રહે છે, પણ અત્યારે તો તું તેને છોડીને બસ તારી તબિયતનો ખ્યાલ રાખ. પ્રિયા ફરી એકવાર રડવા લાગી, કારણ કે હવે તેને ડર લાગતો હતો કે રાત્રે જ્યારે યશ પાછો આવશે તો તેની સાથે કેવો વ્યવહાર કરશે. પ્રિયાની સાસુએ પણ પ્રિયાના ચહેરા પર એ ડર અનુભવ્યો અને તે પ્રિયાનો ડર દૂર કરવા માટે કહેવા લાગી, પ્રિયા બેટા, તું ચિંતા ના કર. યશ બાળપણથી જ મારો લાડકો રહ્યો છે ને, અને ઉપરથી તે મારો એકનો એક દીકરો પણ છે, એટલે આજ સુધી તેને અમારા બધા તરફથી
ફક્ત પ્રેમ જ મળ્યો છે. બસ આ જ કારણ છે કે મારો લાડકો તારી સાથે આવો વ્યવહાર કરી રહ્યો છે. પણ જ્યારે તું મા બની જઈશ ને અને તારી ગોદમાં જ્યારે તે પોતાના બાળકને જોશે ને ત્યારે જોજે તે કેવી રીતે પોતાના સંતાન પર જીવ છીડકે છે. અને પછી યશની મા પ્રિયાને યશના બાળપણની વાતો કહેવા લાગી, જે સાંભળીને પ્રિયા થોડી નોર્મલ થઈ ગઈ હતી. હવે પ્રિયા મનમાં વિચારવા લાગી કે શું ખરેખર યશને પોતાનું બાળક સ્વીકારવા માટે સમય જોઈએ છે, અને શું ખરેખર થોડા સમયમાં તે પોતે જ ઠીક થઈ જશે. પછી થોડી વાર પછી જ્યારે પ્રિયાની તબિયત થોડી ઠીક થઈ તો તેણે પોતાના હાથે યશ માટે જમવાનું પણ બનાવ્યું. રાત્રે જમવા માટે યશ ડાઇનિંગ ટેબલ પર તેની મા અને પ્રિયા સાથે જ બેઠો હતો. પણ તે ના તો તેની મા તરફ જોઈ રહ્યો હતો કે ના તેની પત્ની તરફ. યશની માએ તો પોતાના દીકરાને છાતીએ લગાવીને પેલા થપ્પડ માટે માફી પણ માંગી લીધી હતી, અને યશે પણ પોતાના સ્મિતથી તેમને જણાવી દીધું હતું કે તેને તેની માને માફ કરી દીધી છે. પરંતુ યશ પ્રિયાને તો એવી રીતે નજરઅંદાજ કરી રહ્યો હતો જાણે કે તે તેની સામે હાજર જ ના હોય. આમ છતાં પ્રિયા પોતાની જાતને ખુશ રાખી રહી હતી, પણ ફક્ત પોતાના બાળકની ખાતર. રાત્રે કિચનનું કામ પતાવ્યા પછી પ્રિયાએ પોતાના માટે અને યશ માટે દૂધ ગરમ કર્યું, અને તે ગરમા ગરમ દૂધ ટ્રેમાં રાખીને પોતાના રૂમમાં આવી રહી હતી. પછી જેવું પ્રિયાએ પોતાની કોણીના ટેકે દરવાજાને ધક્કો માર્યો તો ખબર પડી કે દરવાજો તો અંદરથી જ બંધ હતો. પ્રિયાએ યશને અવાજ આપ્યો અને કહ્યું, યશ પ્લીઝ દરવાજો ખોલો, હું આપણા બંને માટે દૂધ લઈને આવી છું. પહેલાં તો યશે કોઈ જવાબ ન આપ્યો, પણ પછી પ્રિયાના વારંવાર અવાજ આપવા પર યશે કહ્યું, હા તો હું શું કરું, મારે તો દૂધ પીવું જ નથી. પછી પ્રિયાએ દરવાજો ખોલવા માટે મજાક કરતા કહ્યું, અરે મમ્મીજી જુઓ ને, યશ દરવાજો નથી ખોલી રહ્યા. આ સાંભળીને યશ તરત જ પોતાની પથારીમાંથી ઊભો થઈ ગયો અને તેને એક ઝટકા સાથે દરવાજો ખોલી નાખ્યો. દરવાજો ખોલતા જ યશે જોયું કે તેની મા તો બહાર હાજર નહોતી, પણ યશને જોઈને પ્રિયા જોર જોરથી હસવા લાગી, જે જોઈને યશ ગુસ્સાથી લાલચોળ થઈ ગયો હતો. પ્રિયા રૂમમાં દાખલ તો થઈ ગઈ હતી, પણ તે પહેલાં કે તે દૂધ લઈને પોતાના બેડ સુધી પહોંચે, યશે ગુસ્સામાં તેનો હાથ એટલી જોરથી તાટક્યો કે પ્રિયા દર્દથી કણસી ઉઠી. પણ તે પહેલાં કે પ્રિયાના મોઢામાંથી ચીસ નીકળી જાય, યશે તેના મોઢા પર હાથ રાખી દીધો અને કહેવા લાગ્યો, ખબરદાર પ્રિયા, જો તારા મોઢામાંથી એક પણ અવાજ નીકળ્યો હતો. પ્રિયા દર્દ અને બળતરાથી કણસતી પોતાને છોડાવવાની કોશિશ કરી રહી હતી, અને તેની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. પણ આ હાલતમાં પણ યશે તેને ધક્કો માર્યો અને કહેવા લાગ્યો, નીકળી જા મારા રૂમમાંથી. જો તું આ રૂમમાં મારી પત્ની બનીને રહેવા નથી માંગતી, જો તું મારી પત્ની નહીં પણ એક બાળક પેદા કરવાની મશીન અને એક જાડી ઢોલ જેવી સ્ત્રી બનવા માંગતી હોય તો અત્યારે જ અહીંથી નીકળી જા. કારણ કે હવે મારી જિંદગીમાં અને આ રૂમમાં તારા માટે કોઈ જગ્યા નથી. દૂધ પડવાને કારણે પ્રિયાના હાથ અને પેટ પર હજુ પણ બળતરા થઈ રહી હતી, એટલે તે પોતાની જાતને સંભાળી ના શકી અને રેલિંગ સાથે જઈને અથડાઈ. પ્રિયાના પેટમાં બહુ તેજ દુખાવો થઈ રહ્યો હતો અને દર્દના માળે તેના મોઢામાંથી એક જોરદાર ચીસ નીકળી. પ્રિયાની સાસુ, જે ગાઢ નિંદ્રામાં સૂતી હતી, પોતાની વહુની ચીસ સાંભળીને તરત જ જાગી ગઈ. પોતાની માના ડરથી યશે પ્રિયાને હાથથી પકડીને અંદર રૂમમાં ખેંચી લીધી અને તેને હાથથી ઢસડતા પથારી પર લાવીને પટકી દીધી. યશ પ્રિયાના ચહેરાને દબાવતા કહેવા લાગ્યો, ખબરદાર પ્રિયા, જો તે મારી મા સામે એક પણ શબ્દ બોલ્યો છે ને તો આટલી પણ નાજુક ના બન પ્રિયા.
એવું તો કંઈ પણ નથી થયું તને કે તું આટલી મરી રહી છે. યશે હજુ પણ પ્રિયાના ચહેરાને દબોચી રાખ્યો હતો. ત્યાં જ તેની મા રૂમમાં આવી અને કહેવા લાગી, શું થયું પ્રિયા બેટા, તું ઠીક તો છે ને? પ્રિયા પોતાનું પેટ પકડીને પોતાની જાતને કંટ્રોલ કરવાની કોશિશ કરી રહી હતી, જેથી તે યશને ફરીથી ફરિયાદનો કોઈ મોકો ના આવે. યશે તેની માને કહ્યું, અરે કંઈ નથી થયું માં, તમે પણ વગર કારણે ઉઠીને આવી ગયા છો. પ્રિયા બિલકુલ ઠીક છે માં, બસ તેને હળવો દુખાવો થઈ રહ્યો હતો ને, તો મેં તેને દવા આપી દીધી છે. હવે તે જલ્દી જ ઠીક થઈ જશે. પ્રિયાની સાસુએ જ્યારે પ્રિયાને જોઈ તો તેનો ચહેરો પૂરો લાલ થઈ ગયો હતો અને તેને જોઈને એવું લાગતું હતું કે તે પોતાની સાસુની છાતીએ વળગીને અત્યારે જ ધ્રુસકે ધ્રુસકે રડી પડશે. પ્રિયાની સાસુ તેની પાસે આવી અને તેના વાળ પંપાળતા કહેવા લાગી, પ્રિયા બેટા, તારી તબિયત તો ઠીક છે ને? જો કોઈ પરેશાની હોય તો મને કહી દે બેટા. મન તારી સાસુ નહીં પણ તારી મા જ સમજ. અને જો તું કહે તો હું અહીં જ તારી પાસે સૂઈ જાઉં છું. પ્રિયાની સાસુ બહુ પ્રેમથી પ્રિયાના વાળ પંપાળતા બધું પૂછી રહી હતી, પણ તેમની પાછળ ઊભેલો યશ પ્રિયાને જ ઘૂરી રહ્યો હતો અને હાથના ઈશારાથી પ્રિયાને કહી રહ્યો હતો, ખબરદાર પ્રિયા, જો તે માની કોઈ પણ વાત માની તો. પ્રિયાએ કુંડો શ્વાસ લીધો અને પછી કાપતા અવાજે કહેવા લાગી, અરે ના ના મમ્મીજી, હું તો બિલકુલ ઠીક છું. તમે જાઓ અને જઈને સૂઈ જાઓ. અને તમે તો વગર કારણે જ આટલી ટેન્શન લઈ રહ્યા છો. મને તો બસ થોડા ચક્કર આવી ગયા હતા એટલે દૂધનો ગ્લાસ હાથમાંથી પડી ગયું. પણ હવે યશ મલમપટ્ટી કરી દેશે ને તો હું બિલકુલ ઠીક થઈ જઈશ. પ્રિયાએ પોતાની સાસુને વિશ્વાસ અપાવ્યો કે તેને કંઈ જ નથી થયું. તો તે પણ બેફિકર થઈને પોતાના રૂમમાં ચાલી ગઈ. પણ જતાં પહેલાં તેમણે પોતાની દેખરેખમાં યશ પાસે કહીને પ્રિયાના હાથ પર મલમ જરૂર લગાવડાવ્યો હતો. જેવી પ્રિયાની સાસુ રૂમની બહાર ગઈ, પ્રિયા પોતાની આંખોમાં આવેલા આંસુને રોકી ના શકી અને ધ્રુસકે ને ધ્રુસકે રડતા રડતા કહેવા લાગી, મને બહુ જ દુખાવો થઈ રહ્યો છે યશ, પ્લીઝ મને ડૉક્ટર પાસે લઈ ચાલો ને, મને બહુ જ વધારે તકલીફ થઈ રહી છે. યશ, તમે મારી સાથે આવું કેમ કરો છો? શું તમને મારી બિલકુલ પરવા નથી? આખરે હું પણ તો તમારી જેમ જ એક જીવતું જાગતું માણસ જ છું. તો શું તમને મારા પર જરાય દયા નથી આવતી? એક તરફ તો તમે કહો છો કે તમે મને પ્રેમ કરો છો અને તમે મારું જુદું થવું સહન નથી કરી શકતા. બીજી તરફ તમારો આવો વ્યવહાર, આ પ્રેમ તો ન હોઈ શકે ને? તમને તો ફક્ત મારી સુંદરતા સાથે જ પ્રેમ છે, એ સિવાય તમને મારી બિલકુલ પરવા નથી. આ સાંભળતા જ યશ પોતાના વાળ ખેંચતા કહેવા લાગ્યો, હવે બસ પણ કર પ્રિયા, આટલી મોડી રાત્રે ખબર નહીં કેમ જ્ઞાન વેચવા બેસી ગઈ છું. હું તને પસંદ કરતો હતો એટલે જ તો મેં તારી સાથે લગ્ન કર્યા છે અને હું તને પ્રેમ કરું છું એ સાબિત કરવા માટે આટલું પૂરતું નથી શું? જરાક કંઈ થયું નથી કે તરત જ રોવા ધોવા બેસી જાય છે. લાવ હવે અહીં બતાવ મને તારો હાથ, ક્યાંક તારો હાથ વધારે તો નથી બળી ગયો ને? આ કહેતા યશ પ્રિયાની નજીક આવીને બેસી ગયો અને બીજી જ ક્ષણે યશ પ્રિયાના દાઝેલા પેટ પર દવા લગાવવા લાગ્યો, જે હળવું લાલ થઈ ગયું હતું. પ્રિયા પોતાની આંખો બંધ કરીને સૂતી હતી અને તેને હજુ પણ તેના પેટમાં ઉઠતા દુખાવાનો અહેસાસ થઈ રહ્યો હતો. તેને એવું અનુભવાઈ રહ્યું હતું જાણે પેટની અંદર હજુ પણ કંઈક કપાઈ રહ્યું હોય. પ્રિયા વારંવાર એક જ વાત કરી રહી હતી, યશ, મને બહુ જ દુખાવો થાય છે, પ્લીઝ મને ડૉક્ટર પાસે લઈ જાઓ ને, ક્યાંક કંઈક અઘટિત ન થઈ જાય. પરંતુ પ્રિયાના મોઢેથી વારંવાર આ બધું સાંભળ્યા પછી યશે ખાનામાંથી એક પેન કિલર કાઢી અને પ્રિયાના હાથમાં પકડાવી દીધી. પ્રિયાએ તો મના પણ કરી હતી અને કહેવા લાગી, ના યશ,
પ્રેગ્નન્સીમાં આવી કોઈ પણ પેઇન કિલર ન ખવાય, અને મને તો ડૉક્ટરે પૂછ્યા વગર કોઈ પણ મેડિસિન ખાવાની સખ્ત મનાઈ કરી છે. પરંતુ યશે જબરદસ્તી પ્રિયાના મોઢામાં એ પેઇન કિલર ઠાસી દીધી હતી અને ઉપરથી પાણીનો આખો ગ્લાસ તેના ગળામાં રેડી દીધો હતો. યશે કહ્યું, પ્રિયા, તારી આ ડૉક્ટર તો કારણ વગર જ ડ્રામા કરતી રહે છે. પોતે એકસાથે એક દવાઓ આપી દે તો કોઈ વાંધો નહીં, પણ જો આપણે ઘરે જઈ કોઈ પેઇન કિલર પણ ખાઈ લઈએ તો દુનિયાભરની વાતો સંભળાવશે. ભલે જે પણ હોય, પણ ખબર નહીં યશે પ્રિયાને એવી કઈ પેઇન કિલર આપી હતી જેણે થોડી જ મિનિટોમાં પોતાની અસર બતાવી દીધી હતી. અને થોડી વાર પછી જ પ્રિયાનો દુખાવો હવે ઘણો ઓછો થઈ ગયો હતો. થોડી વાર પછી યશ પણ પ્રિયા પાસે આવીને સૂઈ ગયો અને કહેવા લાગ્યો, જો પ્રિયા, આજે તો તે મારા પ્રેમ પર સવાલ ઉઠાવી દીધો, પણ હવે પછી તું આવું કંઈ પણ નહીં બોલે, સમજીને? માન્યું કે તું મારી પત્ની છો, પણ એનો અર્થ એ તો નથી ને કે તું ગમે ત્યારે મારા પ્રેમ પર સવાલ ઊભો કરી દે. અને તને સમજાતું કેમ નથી પ્રિયા કે આ મારો પ્રેમ જ તો છે જે હું તને આખી રાત સૂવા નથી દેતો, અને આખી રાત જાગીને હું તારા પર મારા પ્રેમનો વરસાદ વરસાવતો રહું છું. હવે તું જ બતાવ પ્રિયા, જો મને તારામાં રસ ના હોત અને હું તને પ્રેમ ના કરતો હોત તો શું હું તને આ રીતે આખી રાત જગાડી રાખત? અરે, હું તો તને હાથ પણ ના લગાવત. શું તે ક્યારેય સાંભળ્યું છે કેટલાક પતિઓ તો પોતાની પત્ની પાસે જતા પણ ખચકાટ અનુભવે છે અને પોતાના પત્નીના શરીરમાંથી આવતી લસણ અને ડુંગળીની બદબુ તેમને તેમની પાસે પણ જવા નથી દેતી, અને એવા જ પતિઓ બીજા લગ્ન પણ કરી લે છે. પ્રિયા, મારી જાન, તારે તો ખુશ થવું જોઈએ કે તારો પતિ તારી સુંદરતાનો દીવાનો છે અને તે તારી સુંદરતાને વેડફવા નથી દેતો, પણ આખી રાત જાગીને તારી સુંદરતાના વખાણ કરે છે. આ સાંભળીને પ્રિયાનું દિલ ફફડી ગયું હતું અને તે યશના નિર્દયી ઝનૂનને જ તેનો પ્રેમ સમજીને શાંત થઈ ગઈ. જ્યારે વાતોમાં યશ એકવાર ફરી પ્રિયાની નજીક આવી ગયો હતો. પ્રિયાએ પણ એક છેલ્લી વાર યશને વિનંતી કરતા કહ્યું, યશ, પ્લીઝ આવું ના કરો ને. ડૉક્ટરે સખ્ત મનાઈ કરી છે અને તમારા આવું કરવાથી મને બહુ દુખાવો પણ થાય છે. પરંતુ આજે યશે બહુ જ પ્રેમથી પ્રિયાના ચહેરાને પોતાના હાથમાં પકડી લીધો. કહેવા લાગ્યો, પ્રિયા મારી જાન, ફક્ત એકવાર મને તારી પાસે આવવા દે ને અને મારી બધી તરસ બુઝાવી લેવા દે. ત્યાર પછી હું તારી પાસે નહીં આવું, અને આ મારો વાદો છે. તને બસ ફક્ત આજની રાત માટે હું તારા સંગાતમાં ડૂબી જવા માંગુ છું. પ્રિયાએ પણ યશની જીદ આગળ હાર માની લીધી અને એકવાર ફરી પોતાની જાતને યશને હવાલે કરી દીધી. આજે તેને જેટલી પણ તકલીફ થઈ હતી તેણે સહન કરવાની પૂરી કોશિશ કરી હતી. ડૉક્ટરની સલાહ હોવા છતાં પણ પ્રિયાએ પોતાની જાતને યશને સોંપી દીધી હતી. હવે તો રાતના 2 વાગી ગયા હતા, પણ યશ તો અટકવાનું નામ જ નહોતો લેતો. થોડી વાર પછી પ્રિયાને નબળાઈ અનુભવવા લાગી અને તેની આંખો સામે અંધકાર છવાવા લાગ્યો. બેહોશ થતા પહેલા પ્રિયાએ યશને વિનંતી કરતા કહ્યું, પ્લીઝ યશ, પ્લીઝ હવે બસ પણ કરો ને. મને ચક્કર આવી રહ્યા છે અને હવે તો મને એવું લાગે છે કે હું મરી જઈશ. પરંતુ યશે પ્રિયાના હોઠ મસળતા કહ્યું, ના ના પ્રિયા, બસ થોડી વાર વધુ. યશ આ કહેતા એકવાર ફરી પ્રિયાના અસ્તિત્વમાં ખોવાઈ ગયો હતો. અને પછી એક સમય એવો આવ્યો જ્યારે પ્રિયા દુનિયાથી બેખબર થઈને પોતાની આંખો બંધ કરી ચૂકી હતી અને તે બેહોશ થવાની જ હતી જ્યારે યશ સતત પ્રિયાના ચહેરા પર પોતાની આંગળીઓ ફેરવતા કહેવા લાગ્યો, ના પ્રિયા, ના, પોતાની આંખો બંધ ના કરતી. અહીં મારી સામે જો પ્રિયા, મને સાથ આપ, મને તારા સાથની જરૂર છે.
અત્યારે તો યશ પ્રિયાને આ જ કહી રહ્યો હતો, પણ પ્રિયા તો જાણે દરેક વસ્તુથી બેખબર થઈ ગઈ હતી અને તેની આંખો બંધ થવા લાગી હતી. આ જોઈને યશને પ્રિયા પર બહુ જ ગુસ્સો આવ્યો અને આગલી જ ક્ષણે તેને પ્રિયા સાથે એક એવી હરકત કરી દીધી કે પ્રિયાના ગળામાંથી એક જોરદાર ચીસ નીકળી ગઈ અને એવું લાગતું હતું જાણે પ્રિયાની ચીસની સાથે તેનો જીવ પણ નીકળી ગયો હોય. આજે પહેલી વાર પ્રિયાને પોતાના પતિ પ્રત્યે નફરત અનુભવાઈ રહી હતી, કારણ કે આટલી તકલીફ આપ્યા પછી પણ યશ પ્રિયાના મોઢા પર હાથ રાખીને કહેવા લાગ્યો, ખબરદાર પ્રિયા, બિલકુલ શાંત રહેજે અને હવે તારા મોઢામાંથી એક જરા પણ અવાજ ના નીકળવો જોઈએ. જ્યારે પ્રિયા પીડાથી એટલી તડપી રહી હતી કે તેના ચીસવા અને બૂમો પાડવાનો અવાજ બહાર સુધી સંભળાઈ રહ્યો હતો. યશની માં સતત દરવાજો ખટખટાવી રહી હતી, પણ દરવાજો ખોલતા પહેલા યશે પ્રિયાને વોર્નિંગ આપતા કહ્યું, ખબરદાર પ્રિયા, જો તે માને કંઈ પણ જણાવ્યું તો નહીંતર તારી એવી હાલત કરીશ કે આજનો દુખાવો એ દુખાવાની સામે કંઈ જ નહીં હોય. જેવો દરવાજો ખુલ્યો કે તરત પ્રિયા પોતાની સાસુના છાતીએ વળગીને ધ્રુસકે રોવા માંગતી હતી, પણ જેવો તેને બેડ પરથી નીચે ઉતરવા માટે પોતાનો પગ જમીન પર મૂક્યો તો નબળાઈને કારણે તે ત્યાં જ ધરામ દઈને જમીન પર પડી ગઈ. પ્રિયાને આ રીતે જમીન પર પડતી જોઈને યશની માં ઝડપથી આગળ વધી અને પ્રિયાની હાલત જોઈને જ તેમને ઘણું બધું સમજાઈ ગયું, પણ તેમને એ સમજાતું નહોતું કે તે પોતાના દીકરાને કેવી રીતે સમજાવે જેથી તે પોતાની હરકતોથી બાજ આવી જાય. પ્રિયાને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી અને જ્યારે ડૉક્ટરે તેની હાલત જોઈ તો તે પોતાનું માથું પકડીને બેસી ગઈ અને કહેવા લાગી, આ બાળકીના લગ્ન કોઈ જાનવર સાથે કરાવી દીધા છે કે પછી કોઈ શેતાન સાથે? તે તો એક જાનવર કે પછી શેતાન હોઈ શકે, કારણ કે જો તે માણસ હોત તો આવું ક્યારેય ના કરે. આ બાળકીની હાલત તો જુઓ. મને તો લાગે છે કે તમે લોકોએ આ બાળકીના લગ્ન કોઈ જાનવર સાથે જ કરાવી દીધા છે, જેના માટે આ બાળકી તેની તરસ બુઝાવવાનું બસ એક સાધન છે અને વરુને જ્યારે પણ મન થશે તે તેને ચૂથીને પોતાની તરસ બુઝાવી લેશે, પોતાનો હેતો પૂરો થતાં જ છોડીને જતો રહેશે. ડૉક્ટરની વાત સાંભળીને યશની માની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા, કારણ કે આસપાસ બેઠેલી સ્ત્રીઓએ પણ એ લેડી ડૉક્ટરની વાતો સાંભળી લીધી હતી. યશની માં પોતાના વિસ્તારમાં બહુ જ ઇજ્જતદાર સ્ત્રી હતી અને તેમના પરિવાર અને પડોશની સ્ત્રીઓ તેમને બહુ જ સન્માનની નજરથી જોતી હતી. અહીં બેઠેલી સ્ત્રીઓ પણ યશની માને બહુ સારી રીતે ઓળખતી હતી, પણ હાલ તો ડૉક્ટરની વાતો સાંભળીને બધા યશની માને અજીબ નજરથી ઘૂરી રહ્યા હતા અને તેમના વિશે એકબીજા સાથે કાનાફૂસી પણ કરી રહ્યા હતા. ડૉક્ટરે યશની માને કહ્યું, અભિનંદન આંટીજી, તમારી વહુનું બાળક તેના પેટમાં દમ તોડી ચૂક્યું છે. તમે તમારા દીકરાને ફોન કરીને જણાવી દો કે તેનો હેતુ પૂરો થઈ ગયો છે અને હવે તો તેને આ ખુશીના પ્રસંગે મીઠાઈ વેચવી જોઈએ અને જશ્ન પણ મનાવવો જોઈએ. આજ પહેલાં એ ડૉક્ટર કોઈના માટે પણ આટલી બધી ઇમોશનલ નહોતી થઈ, કારણ કે તે એક ડૉક્ટર હતી, પણ આખરે તે પણ હતી તો એક ઇન્સાન જ ને. અને પછી જે જુલ્મ પ્રિયા સાથે થયો હતો તેને જોવો પણ એ લેડી ડૉક્ટરથી સહન નહોતો થયો. તો ખબર નહીં પ્રિયાએ જુલ્મને કેવી રીતે સહન કર્યો હશે, કારણ કે એ ડૉક્ટરના મતે જે જુલ્મ પ્રિયા સાથે કરવામાં આવ્યો હતો તેને સહન કરવો કોઈ પણ માણસ માટે અશક્ય હતો. જ્યારે પ્રિયાને હોશ આવ્યો અને તેને ખબર પડી કે તેનું બાળક આ દુનિયામાં આવતા પહેલાં જ મરી ગયું છે તો તે ધ્રુસકે રોવા લાગી. પ્રિયાની તબિયત બહુ જ ખરાબ થઈ ગઈ હતી
અને તેનું બ્લડ પ્રેશર વારંવાર લો થઈ રહ્યું હતું. પ્રિયાની મા પણ હોસ્પિટલ પહોંચી ગઈ હતી, પણ પ્રિયાની સાસુએ પ્રિયા સામે હાથ જોડી લીધા અને કહેવા લાગી, પ્રિયા બેટા, હાલ તારી માને કંઈ પણ ના કહેતી, હું બધું સંભાળી લઈશ. પ્રિયાએ તો પોતાની માને કંઈ પણ ના જણાવ્યું, પણ જે સ્ત્રીઓ ત્યાં બેઠી હતી તેમણે પ્રિયાની માને એક બાજુ લઈ જઈને બધું જ જણાવી દીધું. પ્રિયા પોતાની માના ગળે વળગીને ધ્રુસકે ને ધ્રુસકે રોળી રહી હતી. ત્યારે યશની માએ તેમની સામે હાથ જોડી દીધા અને તેમને બધી સચ્ચાઈ જણાવીને પોતાના દીકરા માટે શર્મિંદા થવા લાગી. આ સાંભળીને પ્રિયાની માને યશ પર બહુ જ ગુસ્સો આવ્યો હતો, પણ તેમનાથી પણ વધારે ગુસ્સો તો યશની માને પોતાના દીકરા પર આવ્યો હતો. યશની માએ ઘરે જઈને પોતાના દીકરાનો કોલર પકડી લીધો અને કહેવા લાગી, બેશરમ, પાપી, જલ્લાદ, મને તો તને મારો દીકરો કહેતા પણ શરમ આવે છે. મેં તને 9 મહિના સુધી મારી કોખમાં રાખ્યો અને જ્યારથી તું જન્મ્યો છે મારી ફક્ત એક જ કોશિશ રહી હતી કે હું તને એક સારો ઉછેર અને સારા સંસ્કાર આપું, જેથી તું એક સારો માણસ બની શકે. પણ તે તારી પત્ની સાથે જે કંઈ પણ કર્યું છે ને, મને તો તારા ચહેરાથી પણ નફરત થઈ ગઈ છે અને મને ધૂણા અનુભવાય છે, તને મારો દીકરો કહેતા પણ. આ સાંભળીને પણ યશની આંખોમાં બિલકુલ શરમ નહોતી, પણ તે તો બહુ સફાઈથી જૂઠું બોલતા અને પોતાની જાતને સાચી સાબિત કરતા કહેવા લાગ્યો, માં, પ્રિયા જૂઠું બોલી રહી છે, મેં તેની સાથે એવું કંઈ જ નથી કર્યું. પ્રિયા પોતે જ માં બનવા નહોતી માંગતી, એટલે તે તમારી સામે જાણી જોઈને પડવાનું નાટક કરી રહી હતી, જ્યારે તે તો પોતાના બાળકને પહેલાં જ મારી ચૂકી હતી. ત્યારે યશની માએ એકવાર ફરી પોતાના દીકરાના મોઢા પર એક એવો જોરદાર લાફો માર્યો જેનો અવાજ આખા ઘરમાં ગૂંજી ઉઠ્યો હતો. યશની માએ કહ્યું, તને જરાય શરમ ન આવતી? એક તો તે બાળકી સાથે ખબર નહીં શું કર્યું છે કે તેની હાલત આટલી બધી ખરાબ થઈ ગઈ છે, અને ઉપરથી હવે તું જૂઠું પણ બોલી રહ્યો છે કે પ્રિયા માં બનવા નહોતી માંગતી. અરે, એ 24 કલાક મારી સામે રહેતી હતી અને હું તેના દિલને અને તેના ચહેરાને સાફ સાફ વાંચી શકતી હતી કે તેના દિલમાં શું ચાલી રહ્યું છે. પણ તે બાળકી ક્યારેય મારી સામે પોતાની તકલીફ પોતાના ચહેરા પર બતાવતી નહોતી. હું સારી રીતે જાણું છું કે આ બધું તારું જ કરેલું છે, અને તું આ દુનિયાનો કદાચ પહેલો બાપ હોઈશ જેને પોતે જ પોતાના હાથે પોતાના બાળકની જાન લઈ લીધી છે. પણ આની સજા પણ ભગવાન તને આપી ચૂક્યા છે, કારણ કે હવે પ્રિયાની હાલત એટલી બધી ખરાબ થઈ ગઈ છે કે હવે તું ક્યારેય બાપ નહીં બની શકે. યશની માં જે રીતે તેનો કોલર પકડીને તેની સામે રોઈ રહી હતી, યશને પણ થોડી શર્મિંદગી તો અનુભવાઈ હતી. બીજી બાજુ પ્રિયાની માં પ્રિયાને પોતાની સાથે પોતાના ઘરે લઈ ગઈ અને પ્રિયાને પણ સાજા થવામાં સમય તો લાગ્યો જ હતો. આખા 1 મહિના સુધી પ્રિયા પોતાના પિયરમાં રહી અને આ દરમિયાન પ્રિયાએ એકવાર પણ યશ સાથે ફોન પર વાત કરી નહોતી. યશની માએ પણ પોતાના દીકરા સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. યશ ક્યારે ઘરે આવતો અને ક્યારે જતો રહેતો તેની માને કંઈ જ ખબર ન પડતી. તેમ છતાં તે એક મા જ હતી ને. પોતાના પુત્રના વિખરાયેલા વાળ, વધેલી દાઢી અને તેને ચૂપચાપ જોઈને માને પોતાના દીકરા પર દયા આવી રહી હતી. એક દિવસ યશ રડતો રડતો પોતાની માના રૂમમાં આવ્યો અને માના ખોળામાં માથું રાખીને કહેવા લાગ્યો, માં, હવે મેં મારી જાતને બદલી નાખી છે. માં, શું તમે જાણો છો કે મારામાં આ ફેરફાર કેવી રીતે આવ્યો? આજે મને મારી ભૂલનો અહેસાસ થઈ રહ્યો છે કે મેં કેટલી મોટી ભૂલ કરી છે. ભૂલ નહીં માં, મેં તો પાપ કર્યું છે, પાપ. પોતાના જાતે પોતાના બાળકને મારી નાખવાનું પાપ. અને આ અહેસાસ મને આજે થયો.
જ્યારે મારો મિત્ર મને ખુશીથી ઉછળતા કહેતો હતો કે તે પિતા બનવાનો છે, મારી સામે જ તેને તેના બાળક માટે નાના નાના કપડાં ખરીદી અને તે ખૂબ જ ખુશ થઈને મને તેના બાળક વિશે જણાવી રહ્યો હતો. અને હું બસ ફાટી આંખે તેનું મોઢું જોઈ રહ્યો હતો. માં, મને મારા કર્યા પર ખૂબ જ પસ્તાવો થઈ રહ્યો છે. પ્લીઝ મને કંઈક તો કહો ને માં, કે હવે હું શું કરું. મેં પ્રિયા સાથે પણ બહુ ખોટું કર્યું છે અને મેં તેની સાથે બિલકુલ સારો વ્યવહાર નથી કર્યો, પણ હવે હું મારી ભૂલો સુધારવા માંગુ છું. આટલું કહેતા જ યશ પોતાની માના ખોળામાં માથું રાખીને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. તો તેની માએ પણ તેને માફ કરીને પોતાની છાતીએ લગાવી દીધો. બીજા દિવસે યશ અને તેની મા બંને પ્રિયાને લેવા તેના ઘરે પહોંચી ત્યારે તેમણે જોયું કે પ્રિયા એક બાજુ ચૂપચાપ બેઠી હતી અને કદાચ તે યશને પોતાની સામે જોઈને ડરી ગઈ હતી. યશની માએ પ્રિયાને ભરોસો આપ્યો અને કહ્યું, જો પ્રિયા બેટા, યશ ખરેખર બદલાઈ ગયો છે અને તેને પોતાની ભૂલો સ્વીકારી લીધી છે. યશ પોતાની જિંદગી તારી સાથે એક નવેસરથી શરૂ કરવા માંગે છે અને હું ઈચ્છું છું કે તું પણ યશને એક મોકો આપ અને અમારી સાથે પાછી ચાલ. પ્રિયા ખાલી મનથી સાસુ અને પતિને જોવા લાગી, પણ તેણે સાસુને કોઈ જવાબ આપ્યો નહીં અને ત્યાંથી ઉઠીને પોતાના રૂમમાં જતી રહી. પ્રિયાએ તો નક્કી જ કરી લીધું હતું કે હવે તે ઘરમાં ક્યારેય પાછી નહીં જાય, પણ તેની મા જ જે તેની પાછળ પાછળ તેના રૂમમાં આવી ગઈ હતી તે કહેવા લાગી, પ્રિયા બેટા, જે પણ નિર્ણય લે તે વિચારીને લે છે. પોતાનો નિર્ણય લેતા પહેલાં એક વાત જરૂર ધ્યાનમાં રાખજે બેટા, કે આપણે જે સમાજમાં રહીએ છીએ ત્યાં જો છોકરીઓ પોતાના સાસરિયાને છોડવાની પહેલ કરે તો ખોટી છોકરીઓને જ ઠેરવવામાં આવે છે અને પછી છોકરીઓ માટે અને તેના આખા પરિવાર માટે લોકો કેવા કેવા શબ્દોનો ઉપયોગ કરે છે તે તો તું સારી રીતે જાણે છે. વળી જો કોઈ મર્દ પોતાની પત્નીને છૂટાછેડા આપે છે તો પણ આ સમાજ છોકરીને ખોટી ગણે છે અને પછી આ સમાજવાળા ન તો છોકરીને ચેનથી જીવવા દે છે અને ન તો તેના પરિવારવાળાને. પ્રિયાએ તો યશને છૂટાછેડા આપવાનો નિર્ણય કરી જ લીધો હતો, પરંતુ તેની માની વાતોએ તેને ફરી એકવાર વિચારવા માટે મજબૂર કરી દીધી હતી. પોતાના લગ્ન પહેલાં પ્રિયાએ પોતાના પતિ માટે ન જાણે કેવા કેવા સપના જોયા હતા, પણ યશ તો એવો બિલકુલ નહોતો. યશ તો પ્રિયાને બિલકુલ પ્રેમ કરતો નહોતો, બલકે પ્રેમના નામે તે તો બસ પોતાના જજબાત જ ઠંડા કરતો હતો. અને પછી યશથી છૂટાછેડા લઈને પ્રિયા કોઈ બીજા સાથે લગ્ન પણ કરી શકતી નહોતી ને, કારણ કે યશે આખરે તેના શરીરમાં છોડ્યું જ શું હતું. માં બનવું એ સ્ત્રી માટે સૌથી મોટું વરદાન હોય છે, પણ પોતાની મનમાની પૂરી કરવાના ચક્કરમાં યશે પ્રિયા પાસેથી આ વરદાન પણ છીનવી લીધું હતું. ખેર, પોતાની મા અને સાસુની વાતો સાંભળીને પ્રિયાએ તેના પતિને વધુ એક તક આપવાનો નિર્ણય કર્યો. અંતે પોતાની સાસુને કારણે જ યશની સાથે તે ઘરમાં પાછી આવી ગઈ. પ્રિયાને તો એવું લાગ્યું કે યશ ફરી એકવાર તેની સાથે એવું જ કરશે જે તે પહેલાં કરતો હતો. પ્રિયા ચૂપચાપ પોતાના રૂમમાં બેસીને આ જ વિચારતી હતી કે જો આજે પણ યશે તેની સાથે આવું કંઈ પણ કર્યું તો તે ભૂલી જશે કે યશ તેનો પતિ છે, કારણ કે આજે પ્રિયા ખૂબ જ ગુસ્સામાં હતી. પરંતુ જ્યારે યશ રૂમમાં આવ્યો અને તેણે પ્રિયાને આમ ઉદાસ બેઠેલી જોઈ ત્યારે તે તેની પાસે આવીને બેસી ગયો અને તેને પ્રિયાનો હાથ પોતાના હાથમાં પકડીને તેના પર પોતાના હોઠ મૂકી દીધા. યશે ખૂબ જ નમ્ર શબ્દોમાં કહ્યું, પ્રિયા, હું માનું છું કે મેં તારી સાથે ઘણું ખોટું કર્યું છે, પણ હવે મને મારા કર્યા પર ખૂબ જ પસ્તાવો થઈ રહ્યો છે. તું કહેતી હતી ને પ્રિયા કે હું તને પ્રેમ નથી કરતો, પણ હવે મને તારા પ્રત્યે બેપનાહ પ્રેમ થઈ ગયો છે, કારણ કે જ્યારે તું મને છોડીને જતી રહી હતી
ત્યારે મને એવું લાગ્યું જાણે કે મારી આખી દુનિયા જ ઉજ્જળ થઈ ગઈ છે. પણ હવે હું તને બધી ખુશીઓ આપીશ જેની તું હકદાર છે. પ્રિયાને તો પોતાના કાન પર જ વિશ્વાસ નહોતો આવતો કે આ બધું યશ કહી રહ્યું હતું. થોડી વાર પછી યશ કહેવા લાગ્યો, ચાલ પ્રિયા, જલ્દી તૈયાર થઈ જા. આપણે લોંગ ડ્રાઈવ પર જઈશું અને જમીશું પણ બહાર જ, અને હું તને શોપિંગ પણ કરાવીશ. પહેલાં તો પ્રિયાએ ના પાડી, પણ પછી યશના ખૂબ આગ્રહ પર તે માની ગઈ, કારણ કે પ્રિયાને એવું લાગ્યું હતું કે યશ ફક્ત આજના દિવસ માટે જ તેનું મન બહેલાવવા માટે આ બધું કરી રહ્યું છે. પરંતુ હવે તો આવું રોજ થવા લાગ્યું હતું. યશ અવારનવાર પ્રિયા માટે કોઈને કોઈ ભેટ લાવતો અને તેને બહાર ફરવા પણ લઈ જતો હતો, અને હવે તો પ્રિયા પણ તેના પર ભરોસો કરવા લાગી હતી. યશને છેલ્લી તક આપવા માટે પ્રિયાએ પણ યશ પ્રત્યે પોતાનું વર્તન બદલી નાખ્યું હતું. અને આ દરમિયાન યશે એકવાર પણ પ્રિયાની નજીક આવવાનો પ્રયાસ કર્યો નહોતો. અને જો રાત્રે સૂતી વખતે યશ ક્યારેક ભૂલથી પ્રિયા પર હાથ મૂકી દેતો તો ભાનમાં આવતા જ તે તરત જ તેનાથી દૂર થઈ જતો હતો. યશે પોતાની જાતને બદલવાની ઘણી કોશિશ કરી હતી અને તેને પોતાને બદલીને બતાવ્યું પણ હતું. પણ કહેવાય છે ને કે કૂતરાની પૂંછડી વાકી જ રહે. કૂતરાની પૂંછડીને જો જમીનમાં દાટી દેવામાં આવે તો પણ તે સીધી નથી થઈ શકતી, અને તે વાકી જ રહે છે. યશ પણ કદાચ એવી જ ફિતરતનો માણસ હતો, જેનું બદલાઈ જવું અશક્ય જેવું હતું. પરંતુ ધીમે ધીમે યશની ફિતરત ફરી એકવાર ત્યાં જ આવીને અટકી ગઈ, અને તેના સૂતેલા જજબાતો તેને ફરીથી એ બધું કરવા માટે ઉશ્કેરવા લાગ્યા, જેથી તે પ્રિયા પાસેથી પોતાનું સુખ મેળવી શકે. એક તરફ તો યશ માટે પોતાની જાતને સુધારવી અને સારા માણસ હોવાનો ઢોંગ કરવો એટલું સરળ નહોતું, તો બીજી તરફ યશના દિલમાં પોતાનું સંતાન હોવાની ઈચ્છા પણ જાગવા લાગી હતી. કારણ કે જ્યારે તે પોતાના જેવી ઉંમરના પિતરાઈ ભાઈઓ અને મિત્રોને પિતા બનવાના સમાચાર સંભળાવતો જોતો ત્યારે તેને અંદરને અંદર ઈર્ષા થવા લાગતી હતી. એક દિવસ જ્યારે યશ ઘરે પાછો ફર્યો ત્યારે તે પ્રિયાનો હાથ પકડીને કહેવા લાગ્યો, પ્રિયા, મને લાગે છે કે હવે તારી તબિયત ઘણી હદ સુધી સારી થઈ ગઈ છે, અને મને પણ મારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે. તેથી હું ઈચ્છું છું કે તું મારા બાળકની મા બને, અને હું વચન આપું છું કે આ વખતે હું તારું ખૂબ જ સારી રીતે ધ્યાન રાખીશ. આ સાંભળીને પ્રિયાના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા, અને તે કહેવા લાગી, તમે બહુ મોડું કરી દીધું છે યશ. ડૉક્ટરે સાફ સાફ કહી દીધું છે કે હવે હું ફરી ક્યારેય મા બની શકતી નથી. હું તો હવે તમારા માટે બસ તમારા ઉપયોગ કરવાની વસ્તુ બનીને રહી ગઈ છું. પ્લીઝ તમે મારાથી મા બનવાની આશા ન રાખો તો જ સારું રહેશે. આ સાંભળીને યશના ચહેરાનો રંગ ઉડી ગયો, અને તે કહેવા લાગ્યો, ના પ્રિયા, એવું ન હોઈ શકે. મને બાળક જોઈએ છે તો બસ બાળક જોઈએ છે. તું ગમે તે કર, સારામાં સારા ડૉક્ટર પાસે તારી સારવાર કરાવ, પણ મને એક બાળક પેદા કરીને આપ, અને તે પણ દીકરો. પ્રિયાને હવે યશની માનસિક હાલત પર પણ શંકા થવા લાગી કે આ કેવો માણસ છે જે કોઈ સમયે પ્રિયાને બાળક થવા પર હેરાન પરેશાન કરી રહ્યો હતો, હવે જીદમાં આવીને ગમે તે કિંમતે બાળક પેદા કરી આપ એવી માંગણી કરી રહ્યો હતો. યશે પ્રિયાને ફરી એકવાર ડૉક્ટર પાસે લઈ ગયો, પણ ડૉક્ટરે પણ એ જ કહ્યું કે પ્રિયા હવે ક્યારેય મા બની શકતી નથી. આ બધી વાતોની યશના મગજ પર એટલી ઊંડી અસર થઈ કે તે થોડા દિવસો સુધી તો ચૂપ રહ્યો, પણ પછી ધીમે ધીમે પ્રિયા પ્રત્યે તેનું વર્તન બદલાવા લાગ્યું હતું. યશ દરેક નાની નાની વાત પર પ્રિયા સાથે લડતો રહેતો અને તેને વાંઝણી હોવાના મેણા પણ મારતો હતો. એટલું જ નહીં, તે પ્રિયા પર હાથ પણ ઉઠાવતો હતો.
રોજના આવા તણાવભર્યા માહોલને કારણે તેની મા તો ડિપ્રેશનમાં આવીને પથારી વશ થઈ ગઈ હતી અને હવે પ્રિયાને તેમની પણ સંભાળ રાખવી પડતી હતી. ક્યારેક પ્રિયા તેમને ટહેલવા માટે પાસેના ગાર્ડનમાં લઈ જતી, તો ક્યારેક ઘરમાં જ તેમની પાસે બેસીને તેમની સાથે વાતો કરતી. એક દિવસ યશ ઘરે આવીને પ્રિયાને કહેવા લાગ્યો, પ્રિયા, હું બીજા લગ્ન કરવા જઈ રહ્યો છું, કારણ કે હું તારા જેવી વાંઝણી સ્ત્રી સાથે નથી રહેવા માંગતો. આ સાંભળતા જ પ્રિયાનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો અને તેને યશના ગાલ પર એક જોરદાર તમાચો ચોડી દીધો અને કહેવા લાગી, મિસ્ટર યશ માથુર, તારી બકવાસ બંધ કર. તું કોણ છે મન વાંઝણી કહેનારો? અને જો આજે હું વાંઝણી બની ગઈ છું તો માત્ર ને માત્ર તારા કારણ. તારા લીધે જ આજે મારી આ હાલત થઈ છે. બાકી હું તો બિલકુલ ઠીક હતી. મને શરમ આવે છે તને મારો પતિ કહેતા પણ. તારા જેવા જલ્લાદ માણસ માટે મેં મારું બધું જ ખોઈ દીધું અને આજે તું જ મન વાંઝણી હોવાના મેણા મારી રહ્યો છો. છેલ્લા કેટલાક દિવસોથી રોજ પ્રિયા પર હાથ ઉપાડનારા યશના પોતાના મોઢા પર આજે તમાચો પડ્યો તો તેને એટલો ગુસ્સો આવ્યો કે તેને ગુસ્સામાં આવીને પ્રિયાને અડધી રાત્રે જ ઘરની બહાર કાઢી મૂકી અને કહેવા લાગ્યો, નીકળી જા માર ઘરેથી. હું તારો ચહેરો પણ જોવા નથી માંગતો. હું એવી કોઈ છોકરી સાથે લગ્ન કરીશ જે તારા કરતાં પણ વધારે સુંદર અને ભણેલી ગણેલી હશે અને મારો વારસદાર પણ પેદા કરી આપશે. રાત ઘણી થઈ ગઈ હતી એટલે કોઈ દલીલ કર્યા વગર પ્રિયા ચૂપચાપ પોતાના માતા પિતાના ઘરે પાછી ફરી. સવારે જ્યારે યશની માને આ વિશે ખબર પડી ત્યારે તેમને અચાનક જ હાર્ટ એટેક આવ્યો અને તેમનું ત્યાં જ મૃત્યુ થઈ ગયું. પોતાની માના મૃત્યુના સમાચાર સાંભળીને યશને આંચકો ચોક્કસ લાગ્યો હતો, પણ તે જલ્દી જ સંભાળી ગયો હતો. થોડા દિવસો પછી યશને તેના એક મિત્રની સગાઈમાં એક છોકરી પસંદ આવી ગઈ જે સારી એવી ભણેલી ગણેલી હતી અને તે પ્રિયા કરતાં અનેક ગણી વધારે સુંદર પણ હતી. 3 મહિના પછી યશે બેલા સાથે લગ્ન કરી લીધા અને તેને પોતાની પત્ની બનાવીને ઘરે લઈ આવી. યશે બેલા સાથે પણ એ જ બધું કરતો જે તે પ્રિયા સાથે કરતો હતો, પણ બેલા બહુ હોશિયાર છોકરી હતી અને તે મોટી ચતુરાઈથી યશનું ઘર અને બધી મિલકત પોતાના નામે કરાવી ચૂકી હતી. લગ્નના માત્ર 4 મહિના પછી જ જ્યારે બેલા ગર્ભવતી થઈ ત્યારે યશની ખુશીનો તો કોઈ પાર રહ્યો નહીં. પણ જ્યારે 5મા મહિને યશ બેલાને ચેકઅપ માટે હોસ્પિટલ લઈ ગયો ત્યારે ડૉક્ટરે તેને જણાવ્યું કે બેલા જોડિયા દીકરીઓની મા બનવાની છે. દીકરીઓ વિશે સાંભળીને તો યશ લાલ ચોર થઈ ગયો હતો અને ઘરે પાછા ફર્યા પછી તે બેલાને બેલ્ટથી મારવા લાગ્યો અને કહેવા લાગ્યો, તારી હિંમત પણ કેવી રીતે થઈ દીકરીઓને પેદા કરવાની? મેં તો તને દીકરો પેદા કરવા માટે કહ્યું હતું ને, તો પછી આ દીકરીઓ વચ્ચે ક્યાંથી આવી? યશ બેલાને જબરદસ્તીથી એવી દવાઓ ખવડાવતો હતો જેથી તેની દીકરીઓ આ દુનિયામાં આંખ જ ન ખોલી શકે. જ્યારે બેલા તે દવા ખાવાની સાફ ના પાડી રહી હતી પણ યશ તેને તે દવા ખવડાવીને પોતાના મકસદમાં કામયાબ થઈ ગયો. બેલાને આ વાતનો એટલો મોટો સદમો લાગ્યો હતો કે પહેલા થોડા દિવસ તો તે પોતાની દીકરીઓના દુઃખમાં બસ રડતી જ રહી, પણ પછી જ્યારે તેના દિલમાં યશે માટે પ્રેમની જગ્યાએ નફરત લઈ લીધી ત્યારે તેણે પણ યશ પાસેથી બદલો લેવાનું નક્કી કરી લીધું. અત્યારે પણ યશ દર રાત્રે બેલા પર બિલકુલ તેવી જ રીતે તૂટી પડતો હતો અને તેની પણ એવી જ હાલત કરતો હતો જેવી પ્રિયાની કરતો હતો. પણ પછી ધીમે ધીમે યશની તબિયત ખરાબ રહેવા લાગી અને તે જ્યારે પણ ઘરે આવતો હતો ત્યારે આવતાની સાથે જ સૂઈ જતો હતો. યશ રોજ તે હંમેશા પોતાની પત્ની સાથે કરવાનો પ્રયત્ન કરતો હતો
પરંતુ હવે તેની અંદરથી આ ઈચ્છા ખતમ થઈ રહી હતી. પછી એક સમય એવો પણ આવ્યો જ્યારે યશ બિલકુલ નબળા હાડકાનું માળખું બનીને રહી ગયું. જ્યારે બેલા પહેલા કરતાં પણ વધુ સુંદર થતી જતી હતી. પરંતુ ભગવાને યશના કર્મોની સજા ફક્ત આટલી જ લખી નહોતી, કારણ કે થોડા દિવસો પછી જ્યારે યશ પોતાની ઓફિસેથી ઘરે પાછો ફરી રહ્યો હતો ત્યારે અચાનક જ તેનો બહુ મોટો અકસ્માત થયો અને તેની કમરથી નીચેનો ભાગ પેરેલાઇઝ થઈ ગયો. પોતાની હાલત જોઈને યશ અવારનવાર ચીસો પાડતો અને બૂમો પાડતો, પણ હવે તેની પોકાર સાંભળનાર કોઈ નહોતું. આજે પણ યશ પોતાની હાલત પર દયા ખાઈને રડી રહ્યો હતો. ત્યારે જ બેલા તેની પાસે આવીને બેસી ગઈ અને તેની શર્ટના બટન બંધ કરતા કહેવા લાગી, બહુ શોખ હતો ને તને આખી રાત પોતાની મનમાની કરવાનો. બહુ મજા આવતી હતી ને તને પોતાની પત્નીઓને તકલીફ પહોંચાડીને અને તેમને દર્દમાં તરપતા જોઈને. પરંતુ ભગવાને તને તારા કાર્યોની સજા આપી દીધી છે અને આ એ જ જુલ્મની સજા છે જે તું પ્રિયા અને મારી સાથે કરતો હતો. તે બે છોકરીઓની જિંદગી બરબાદ કરી દીધી અને ત્રણ અનજન્મેલા બાળકોનો ખૂની છે તું. તને તો આનાથી પણ બદતર સજા મળવી જોઈતી હતી. ચલો કોઈ વાંધો નહીં, ભગવાને કદાચ આ સજા આપવાનો હક મારા નસીબમાં લખ્યો છે અને હું તને આ સજા સંભળાવું છું કે મારા અને પ્રિયાના બાળકને મારવાના ગુનામાં અને મને તથા પ્રિયાને દુઃખ, દર્દ અને તકલીફ આપવાના ગુનામાં આજથી હું તને ના મર્દ કહીને બોલાવીશ અને તને બંગડીઓ પણ પહેરાવીશ, કારણ કે સ્ત્રીઓ પર જુલ્મ કરનાર માણસ મર્દ તો ન હોઈ શકે ને. અરે આવા લોકો તો ના મર્દ હોય છે, ના મર્દ જેવો તું છે. આટલું કહીને બેલા પોતાના ખંભા પર બેગ લટકાવીને બહાર નીકળી ગઈ. જ્યારે યશ બૂમો પાડતો પલંગ પરથી નીચે પડી ગયો હતો, પણ આજે તેને સહારો આપનાર કોઈ નહોતું. આ બધી વાતો યશની સહનશક્તિની બહાર હતી, પણ તે આજ લાયક હતો કારણ કે તે સ્ત્રીઓને પોતાનું સુખ મેળવવાનું સાધન સમજતો. થોડા મહિના પસાર થયા તો પ્રિયા માટે સારા માંગા આવવા લાગ્યા હતા. પરંતુ તે સંબંધોમાં એક એવો પણ સંબંધ હતો જે પોતાના કોલેજના દિવસોથી જ પ્રિયાને પ્રેમ કરતો હતો. પુષ્કર પોતાનો મેડિકલનો અભ્યાસ પૂરો કરવા વિદેશ ગયો હતો અને જ્યારે તે પોતાનો અભ્યાસ પૂરો કરીને પાછો ફર્યો ત્યાં સુધીમાં અહીં પ્રિયાના લગ્ન યશ સાથે થઈ ગયા હતા. પ્રિયાના લગ્નના સમાચાર સાંભળીને પુષ્કરનું દિલ તૂટી ગયું હતું, પણ હવે જ્યારે તેને પ્રિયાના છૂટાછેડાના સમાચાર મળ્યા તો તેને ક્ષણની પણ વાર કર્યા વિના પોતાની માને માંગાની વાત કરવા માટે મોકલી દીધી. પ્રિયાએ પહેલાં તો આ લગ્ન માટે સ્પષ્ટ ના પાડી દીધી, પણ પછી પોતાની માના સમજાવવા પર તે પુષ્કરને મળવા માટે રાજી થઈ ગઈ. પુષ્કર માટે તો આજે પણ પ્રિયા બિલકુલ તેવી જ હતી જેવી લગ્ન પહેલાં હતી. પ્રિયાએ પુષ્કરને મળીને તેની બધી સત્ય હકીકત જણાવી દીધી અને એ પણ કહ્યું કે હવે તે ક્યારેય મા બની શકશે નહીં. પરંતુ તેમ છતાં પુષ્કરે પ્રિયાનો સ્વીકાર કર્યો અને કહેવા લાગ્યો, પ્રિયા, જે કંઈ પણ તારી સાથે થયું તેમાં તારો તો કોઈ વાંક નહોતો ને, તો પછી તું પોતાની જાતને દોષ કેમ આપી રહી છે? પ્રિયાએ કહ્યું, પુષ્કરજી, હવે હું મા નથી બની શકતી તો શું? તો પણ તમારા ઘરના લોકો મને અપનાવશે? ત્યારે પુષ્કરે કહ્યું, હા પ્રિયા, મારા ઘરમાં ફક્ત હું અને મારી મા જ તો રહીએ છીએ અને મને પૂરો વિશ્વાસ છે કે મારી પસંદ જ મારી માની પસંદ હશે. પછી તે જ મહિનામાં એક સારું મુહૂર્ત જોઈને પ્રિયા અને પુષ્કરના લગ્ન કરાવી દેવામાં આવ્યા. પ્રિયાને હંમેશા લાગતું હતું કે બધા પુરુષો એક સરખા જ હોય છે, બિલકુલ યશની છે. પરંતુ પુષ્કરે તેને જે પ્રેમ અને સન્માન આપ્યું
તેને પ્રિયાની વિચારધારા બદલી નાખી. તે પૂરી રીતે તેના પ્રેમમાં ડૂબી ચૂકી હતી. લગ્નના 1 વર્ષ પછી અચાનક તેની તબિયત બગડી. તે સમયે પુષ્કળ શહેરની બહાર હતો, કારણ કે તે એક સિનિયર સર્જન હતો અને અવારનવાર ગંભીર કેસો માટે બીજા શહેરોમાં જવું પડતું હતું. પુષ્કળની માએ જરા પણ મોડું કર્યા વગર પ્રિયાને હોસ્પિટલ પહોંચાડી. ડૉક્ટરે કેટલીક તપાસ કર્યા પછી હસતા હસતા કહ્યું, અભિનંદન, તમે મા બનવાના છો. આ સાંભળીને પ્રિયાને એક ક્ષણ માટે વિશ્વાસ જ ન આવ્યો. તે સદબદ થઈ ગઈ અને મનમાં કેટલાય સવાલો ઉઠવા લાગ્યા. તેને ડૉક્ટરને કહ્યું, પરંતુ આ કેવી રીતે થઈ શકે? મારા રિપોર્ટ્સ તો કંઈક બીજું જ કહેતા હતા. ડૉક્ટરે તેની તરફ જોતા કહ્યું, મેં તમારા બધા રિપોર્ટ ફરીથી ચેક કર્યા છે અને સાચું કહું તો વિજ્ઞાનની દ્રષ્ટિએ આ શક્ય નહોતું, પરંતુ દુનિયામાં કેટલીક વસ્તુઓ વિજ્ઞાનથી પણ ઉપર હોય છે. આને તમે ભગવાનનો ચમત્કાર સમજો, કારણ કે તેમની મરજી આગળ કંઈ પણ અશક્ય નથી. પ્રિયાની આંખોમાં આંસુ આવી ગયા. તેને હાથ જોડીને ભગવાનનો આભાર માન્યો. જ્યારે પુષ્કળને આ સમાચાર મળ્યા તો તે ખુશીથી ફૂલો ન સમાયો. તેને તરત જ હોસ્પિટલ ફોન કર્યો અને મા પાસેથી પ્રિયાની તબિયત વિશે પૂછ્યું. જેવો તે ઘરે પાછો ફર્યો, તેની આંખોમાં એ જ પ્રેમ અને કૃતજ્ઞતા હતી જે તેણે પહેલીવાર પ્રિયાને જોઈને અનુભવી હતી. 9 મહિના પછી પ્રિયાએ એક પ્યારા દીકરાને જન્મ આપ્યો. તેની આંખો પ્રિયા જેવી હતી. નાક પુષ્કળને મળતું આવતું હતું અને રંગ દૂધ જેવો ઉજળો હતો. વાળનો રંગ પુષ્કળની જેમ ઘટાદાર અને કાળો હતો. જ્યારે પુષ્કરે પહેલીવાર પોતાના દીકરાને ખોળામાં લીધો તો તેની આંખો ભીની થઈ ગઈ. તેને પ્રેમથી પ્રિયાનો હાથ પકડ્યો અને કહ્યું, તમે મારી તાકાત હતા અને હંમેશા રહેશો. હવે આપણો દીકરો આપણી જિંદગીને વધુ સુંદર બનાવી દેશે. પ્રિયાએ હળવા સ્મિત સાથે વિચાર્યું, હવે હું પૂર્ણ છું. મારી દુનિયામાં હવે કોઈ અધૂરપ રહી નથી. ધન્યવાદ મિત્રો. ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.